અને ભારત દેશની અંદર જે આપણી ગંગાજી છે, જે આપણા યમુનાજી છે, સરસ્વતી છે, આ જે નદીઓનો મહિમા વિશેષ છે. બીજા બધા દેશમાં એ નદીઓ તો છે પણ કોઈ નદીને પગે નથી લાગતું. એક આપણી ગંગામાં છે, યમુનામાં છે કે જ્યાં નદીઓની પણ પૂજા થાય છે. અરે નદીઓની વાત જવા દો, પશુઓની પણ પૂજા થાય, વૃક્ષોની પણ પૂજા થાય, પ્રકૃતિની પૂજા થાય છે ભારત દેશની અંદર. પહેલા લોકો એમ કહેતા હતા કે આ બધા આ ભારત વાળા તો જો વૃક્ષોની પૂજા કરે છે, પહાડની પૂજા કરે છે, આ બધું કરવાની શું જરૂર છે? પણ આજે ખબર પડે છે, આજના બધા લોકોને એક ચિંતા છે કે ચારે બાજુ વાતાવરણ બગડી રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે. એટલે દેશ વિદેશમાં હવે મિટિંગો થાય છે કે વૃક્ષોને સાચવો, વૃક્ષોને સાચવો. ભાઈ તમે તો અત્યારે કહો છો, અમારે ત્યાં તો પહેલેથી ચાલે છે. અમે વૃક્ષોને કાપતા નથી, અમે તો વૃક્ષોને સજાવીએ છીએ, એની પૂજા કરીએ છીએ. તમે તો લોકો એમ કહેવાય કે 31મી તારીખે ખાલી ખોટું વૃક્ષ લાવીને પૂજા કરો છો. અમે તો રોજ તુલસીમાની રોજ પૂજા કરીએ છીએ, પીપળાની પૂજા કરીએ છીએ, વડની પૂજા કરીએ છીએ. અમારે ત્યાં તો વૃક્ષોની પૂજા થાય છે. તુલસી લેવા જઈએ ને તો પણ પત્તું તોડતા પહેલા તુલસીમાને પગે લાગે છે કે માં તુલસી પત્ર લઉં છું ભગવાનને ધરાવવા માટે તું રાજી થઈને આપજે. આ તો એ ભારત દેશ છે કે જે જગ્યા ઉપર એક વૃક્ષનું પત્ર તોડવું હોય તો એને પગે લાગીને તોડીએ છીએ. નદીમાં સ્નાન કરીએ તો પણ પગે લાગીને પછી સ્નાન કરીએ છીએ. સવારના પરમાં ભૂમિ પર પગ મૂકીએ છીએ તો સૌથી પહેલા શું કરીએ છીએ? વંદન કરીએ છીએ. અમારા પાંડુરંગ દાદાએ આ સુંદર મજાનો એમ કહેવાય કે આ વસ્તુનો બહુ પ્રચાર કર્યો હતો. પોતાના સ્વાધ્યાયની અંદર પોતાના સત્સંગમાં હંમેશા કહેતા કે સવારના પરમાં જે ભૂમિ આપણનો ભાર સહન કરે છે એને પગે લાગજો અને વંદન કરજો. પોતાના હાથને વંદન કરજો, કારણ કે આપના હાથ જગન્નાથ છે. ભગવાન કહે કે જે મહેનત કરે છે એને હું આપું છું. માટે ભગવાને સરસ મજાના હાથ આપ્યા છે, હાથથી કર્મ કરવાનું છે. સરસ મજાની બુદ્ધિ આપી છે તો વિચારીને કર્મ કરવાનું છે કે સારું કરવું છે કે ખોટું કરવું છે. કર્મ એવું કરવાનું કે જેનાથી આપણા કુટુંબનું સારું દેખાય, જેનાથી આપણા કુળનું સારું થાય ને કોઈક ચાર માણસ વાતો કરે કે વાહ ભાઈ વાહ. નહીં તો પૈસા તો ઘણી બધી રીતે કમાઈ શકાય છે, પણ કે કયા રસ્તે કમાવાના? તો જેનાથી આપણા કુટુંબનું નામ રોશન થાય, જેનાથી આપણા મા બાપનું નામ કોઈક ગર્વથી લે કે ભાઈ આ દીકરો બહુ સુંદર મજાની લક્ષ્મી કમાયો, સારી રીતે કમાયો. આપણો કુળનું નામ ઊંચું થવું જોઈએ. માટે આપણા સંતો, આપણા શાસ્ત્રો આ બધું શીખવાડે છે. અને એ દેવાથી દેવ શ્રી મહાદેવજી આ સૃષ્ટિના સર્જન છે અને એને આ સુંદર મજાની રચના કરી છે. તો સમગ્ર ભારત દેશ નસીબદાર આપણે બધા. પણ કહેવાય કે આખા ભારતમાં એનાથી પણ વધારે આગળ જઈએ તો સૌથી નસીબદાર કોણ? કે ભારતમાં ઘણા બધા રાજ્યો છે પણ ગુજરાત જેવું કોઈ રાજ્ય નથી. સાંભળો છો ને બધા? ગુજરાત કહેવાય કે એનો તો વટ કંઈક જુદો જ છે. ઓકે, બહુ સરસ મજાનું કીધું છે કે એક ઘા ને કટકા 3. નહીં તો એક ઘા કરીએ તો કટકા કેટલા થાય? 2 થાય ને. પણ એક ઘા ને કટકા 3 શીખવું હોય તો ગુજરાતી ભણ. ગુજરાતીઓની અંદર જેવી બુદ્ધિ છે, જેવી શક્તિ છે, આજે જો ચારે બાજુ વિશ્વની અંદર ગુજરાતીઓ છવાયેલા છે. તમે વિદેશમાં જ્યાં જાઓ ત્યાં તમને મોટેલો દેખાય, મોટી મોટી હોટેલો દેખાય, એમાં ગુજરાતીઓ હોય. આજે ભારત દેશના વડાપ્રધાન કહેવાય કે ગુજરાતી. પૈસાની નોટ ઉપર એટલે કોકે ગાયું છે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, અરે ગુજરાતની બોલવાલા. આગળનું તમારે ગાવાનું છે. આવી ગયા રમીલાબેન, આવી ગયા છે. માટે
એવો સુંદર મજાના ગુજરાતમાં આપણો બધાનો જન્મ થયો છે, માટે આપણે બધા ખૂબ નસીબદાર છીએ. આપણે અહીંયાથી જે ગુજરાતમાંથી બહાર જાય ને એને ગુજરાતની ખબર પડે. હવે તો ચારે બાજુ બધું સારું થઈ રહ્યું છે, રોડ રસ્તા બધી બાજુ હવે સારા છે. નહીં તો આપણને એમ થાય કે આપણે ક્યાં આવી ગયા બહાર જઈએ તો. પણ હવે બધી જગ્યાએ આખું ગુજરાત નહીં, હવે આખા ભારતમાં સુંદર મજાનું સરસ સરસ કાર્ય થઈ રહ્યું છે. અને વધારે ભગવાન કાર્ય સારા સારા થાય હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. દેવાદિદેવ મહાદેવજી આ સરસ મજાની સૃષ્ટિનું સર્જન કર્યું છે. માં આપણે બધાને આશીર્વાદ આપે છે અને સુંદર મજાની કથામાં આપણે બિરાજમાન છીએ. ગઈકાલે સોમનાથ મહાદેવજીના જ્યોતિર્લિંગનું પ્રાગટ્યની કથા આપણે સાંભળી હતી. આજે એ જ કથાના દોરમાં એક આગળ વધવાનું છે કે દેવાદિદેવ શ્રી મહાદેવજી અને માં પાર્વતી કહે છે કે એક દિવસ બંનેની વચ્ચે એક ચર્ચા થાય છે. શંકર ભગવાન એક દિવસ એવું થયું કે આપણા ઘેર દીકરા બે છે. શંકર ભગવાનના બે દીકરા છે. એક દીકરાનું નામ છે કાર્તિક સ્વામી અને બીજા દીકરાનું નામ છે બોલતાય નથી ગણપતિ ગજાનંદ મહારાજ. તો એક દિવસ શંકર ભગવાનને થયું કે ભાઈ ઉંમર થઈ છે, સમય થયો છે કે લાવો આપણા કૈલાસમાં કંઈક આનંદ કરીએ, એટલે લગ્ન કરીએ ભગવાન દીકરાના. તો એવો જ વિચારમાં પાર્વતીને આવે છે કે ગણપતિના લગ્ન થાય તો સારું. શંકર ભગવાનની ઈચ્છા હતી કે કાર્તિક સ્વામીના લગ્ન પહેલા કરીએ અને માની ઈચ્છા હતી કે પહેલા ગણપતિના લગ્ન થાય. એટલે શંકર ભગવાન કહે છે કે દેવી આ બાજુ આવો. એટલે કહે છે કે પ્રભુ મારે પણ કામ છે, મારી વાત સાંભળો. હા કે આવો બોલો. જોડે બેઠા ને એટલે કીધું આજે મારે એક વાત કહેવી છે. કે મારે આજે એક વાત કહેવી છે. તો કે તમે બોલો. ના કે તમે બોલો, તમે બોલો, તમે બોલો. એટલે કીધું કે તમે પહેલા બોલો માતાજી, દેવી તમે બોલો. એટલે પાર્વતીજીએ કીધું કે મારી ઈચ્છા છે કે આપણે લગ્ન કરીએ, લગ્નનો ઉત્સવ કરીએ ઘરમાં. અરે દેવી હું એ જ કહેવાનો હતો તમને. મારા મનમાં પણ એવો જ વિચાર આવ્યો કે આપણે હવે એક સરસ મજાનો ઉત્સવ થાય. હા તો કે શરૂઆત કરીએ, આપણે ગણપતિ દાદાના લગ્ન કરીએ. એટલે મહાદેવજી કહે છે કે ના ના લગ્ન તો કરીએ પણ પહેલા કાર્તિક સ્વામીના કરીએ. સાંભળો છો ને બધા? કોના લગ્ન કરીએ? કાર્તિક સ્વામીના. માતાજી કહે છે કે નહીં પહેલા ગણપતિ દાદાના કરીએ. માતાજી કહે કે ના ના પહેલા ગણપતિના. શંકર ભગવાન કે કાર્તિક સ્વામીના. અને આમ કરતા કરતા બંનેની વચ્ચે ઝઘડો થયો. શિવ અને પાર્વતીની વચ્ચે ઝઘડો થયો, પણ મીઠો ઝઘડો થયો. સાંભળો છો ને બધા? કરો છો ને બધા? સંતો કહે છે કે દરેકની ઘરમાં પત્ની પતિ વચ્ચે રોજ ઝઘડો થવો જોઈએ. પણ ઝઘડો કેવો કરવાનો છે? મીઠો ઝઘડો કરવાનો છે. બોર જેવો કરવાનો છે, તરબૂચ જેવો નથી કરવાનો. નાનો ઝઘડો, મીઠો ઝઘડો કલાકમાં, અડધો કલાકમાં એનું સમાધાન થઈ જાય એવું. અઠવાડિયું એમ કહેવાય કે રીસાઈને જાય એવા ઝઘડાની વાત નથી. મીઠા ઝઘડા થવા જોઈએ. એટલે કહે છે કે નહીં દેવી કાર્તિક સ્વામીના લગ્ન થશે. એટલે કહે કે ના ના ગણપતિ દાદાના લગ્ન થાય. અને ઝઘડો થયો. એક પરિવારમાં પણ પતિ પત્ની બંને જણા ઝઘડતા હતા. પતિ કે મારો દીકરો મોટો થઈને ડોક્ટર બનવો જોઈએ. પત્ની કે ના ના મારો દીકરો મોટો થઈને શિક્ષક બનવો જોઈએ, મારે શિક્ષક બનાવો છે, ટીચર બનાવો છે. પેલા કે ના મારે એને ડોક્ટર બનાવો છે. પેલા કે શિક્ષક બનાવો છે, ડોક્ટર બનાવો છે, શિક્ષક બનાવો છે. સવારના બે જણા વાતે ચડ્યા હતા, આકાશીમાં બેઠા બેઠા વાતો કરે કે મારો દીકરો ડોક્ટર જ બનશે. એટલે કે ના શિક્ષક બનશે, ડોક્ટર બનશે, શિક્ષક. એક માણસ સવારે નોકરી ગયો ને બપોરે જમવા ઘેર આવ્યો તો તોય બેઠા બેઠા એ જ કરતા હતા. શું કરો છો? એટલે કે હું કહું છું ડોક્ટર બને, આ કહે છે શિક્ષક બને. ડોક્ટર શિક્ષકની વાતો થાય છે. એટલે પેલા ભાઈએ કીધું એક કામ કરો ભાઈ, તમે એક કામ કરો, ભાભી તમે એક કામ કરો, તમારા છોકરાને બોલાવો, એને પૂછો કે એને શું બનવું છે. એ કહેશે મારે પોલીસ બનવું છે. તો
બે રહેશો. એના કરતા છોકરાને બોલાવો ને એને પૂછો કે એને શું બનવું છે. છોકરાને બોલાવો એટલે બંને જણા એવા હસવા લાગે. હસો નહીં, છોકરાને બોલાવો. બંને જણા એવા હશે પણ કે છોકરાને બોલાવો કે છોકરાને ક્યાંથી બોલાવીએ તો હજી જન્મ્યો જ નથી. બોલાવીએ ક્યાંથી, જન્મ્યો જ નથી. આને શું કહેવાય? મૂળ વગરના ઝઘડા કહેવાય. તો કરો તો આવા ઝઘડા કરવાના કે જેનું કઈ મૂળ જ ના હોય, પણ પછી શાંતિ તરત જ. શંકર ભગવાને કીધું કાર્તિક સ્વામીના લગ્ન થાય. અરે માં કે ગણપતિના. હવે વાત અટકી ગઈ. હવે કોઈ ત્રીજું આવે તો સમાધાન થાય. તો સમાધાન કરવા માટે કોને બોલાવે છે? નારદજીને બોલાવે છે. નારદજી આવ્યા, કીધું કે બોલો. એટલે કે અમારે વચ્ચે એક ચર્ચા ચાલે છે કે લગ્ન કરવા છે, કૈલાસમાં ઉત્સવ થાય. તો હું કહું છું કે કાર્તિક સ્વામીના લગ્ન થાય ને દેવી એમ કહે છે કે ગણપતિના લગ્ન થાય. હવે તમે કહો કે કોના લગ્ન થાય? નારદજી વિચાર કરે છે કે હું તો બે બાજુ ફસાયો. જો એમ કહું કે કાર્તિક સ્વામીના લગ્ન કરો તો શંકર ભગવાન રાજી થાય, પણ માતાજી નારાજ થાય. અને એમ કહું કે ગણપતિ દાદાના લગ્ન કરો તો માતાજી રાજી થાય ને શંકર ભગવાન નારાજ થાય. અને બેમાંથી એકય નારાજ થાય તો ચાલે એવું નથી. એટલે નારદજીએ ત્રીજો રસ્તો આપ્યો ને નારદજીએ કીધું કે એક કામ કરો, બંનેના લગ્ન એક સાથે કરી નાખો એટલે વાત જ જાય. એટલે માતાજી કહે કે ના, બંને જણાના લગ્ન નથી કરવાના, એકના જ લગ્ન કરવાના છે. 2 વાર પ્રસંગ કરીએ તો 2 વાર સાડીઓ પહેરવા પડે નવી. મહેમાનો આવે ને મજા આવે કે એક વારમાં પતાવવાનું નથી. 2 અલગ અલગ કરવાના છે. પહેલા કોના કરવા? શંકર ભગવાને કીધું કે મને રસ્તો મળી ગયો. સાંભળજો, શંકર ભગવાને કીધું કે કાર્તિક સ્વામી, નારદજીએ કીધું કે એક કામ કરો, પેલા કાર્તિક સ્વામીને બોલાવો, ગણપતિ દાદાને બોલાવો ને એને પૂછો તો ખરા કે લગ્ન કરવા છે કે નહીં. તમે લગ્નની તૈયારી કરો છો ને છોકરાઓ ના પાડશે તો? એને ગણપતિ દાદાને કાર્તિક સ્વામીને બોલાવીને પૂછ્યું કે ભાઈ અમે તમારા લગ્નની વાતો વિચારીએ છીએ, લગ્ન કરવાની અમે આગળ વિચારી રહ્યા છે, તો તમને લગ્ન કરીએ તો કઈ વાંધો તો નથી ને તમારી વાતો કરીએ તો? ગણપતિ દાદા નીચું જોઈને કહે છે કે તમે અમારું જે વિચારતા હોય સારું જ વિચારતા હોય ને, અમને કઈ વાંધો નથી, તમે કરો લગ્નની વાતો કરો. એટલે કીધું કે છોકરા તો તૈયાર છે. શંકર ભગવાને કીધું કે બંનેને એક સાથે કરવા નથી, તો એક કામ કરો, લગ્ન કરવા છે ને? એટલે કે હા. તો હું કહું છું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલો આવશે, બંને જણા ઉપડો, જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલા આવશે એના લગ્ન પહેલા થશે. કાર્તિક સ્વામી તો મોર ઉપર બેસીને ઉપડ્યા, ગણપતિ દાદા ખીજાયા. મોટી મોટી આંખો કરીને શંકર ભગવાનની સામે ડોળા કાઢવા લાગ્યા. મહાદેવજી કે શું થયું? તો કે તમને જરા વિચારે ના આવ્યો? એટલે કે શેનું? અરે કે તમારે શરત રાખવી હતી તો બીજી કઈ રાખવી હતી. આ પ્રદક્ષિણાની શું કામ રાખવી? તમારે શરત રાખવી હતી તો લાડવા ખાવાની રાખવી હતી, કે જે વધારે લાડવા ખાય એના લગ્ન પહેલા થાય. આ તમે આ ફરવાનું ને આ બધું શું કામ ગોઠવ્યું? કે કેમ? અરે મારું શરીર જુઓ, મારું વાહન જુઓ, આ ક્યારે પાર આવશે? અને કાર્તિક સ્વામી તો અડધી પરિક્રમા કરી નાખી. એને કરતા ચોખ્ખું કહેવું હતું કે કાર્તિક સ્વામીના લગ્ન કરવા હતા. કીધું દીકરા એવું નથી હો, પ્રદક્ષિણા કરવા જાઓ જલ્દી. હવે ગણપતિ દાદા મૂંઝાય છે કે શું કરું, પણ એમણે જોયું કે નારદજી બેઠા છે. તો ગણપતિ દાદાને થયું કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને તો સંતોના આશીર્વાદથી કરીએ. એટલે ગણપતિ દાદા નારદજી મહારાજને પગે લાગવા જાય છે. સાંભળજો બધા. અને જ્યાં પગે લાગવા ગયા નારદજી આશીર્વાદ આપ્યા, પણ ધીરે ધીરે પૂછ્યું કે ગણેશજી તમે ઉદાસ કેમ છો? એટલે કે ઉદાસ જ હોવ ને. આ પિતાજીએ શરત રાખી છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવે એના લગ્ન થાય. તો આ ચાલવું ને આ બધું મને એમાં થોડું એટલા માટે ઉદાસ છું, પણ હવે જઉં છું. તો નારદજીએ કીધું કે તમને વાંધો ના હોય તો એક રસ્તો બતાવું. એટલે કે શેનો રસ્તો? કે હું તમને એક શોર્ટકટ બતાવું, પૃથ્વીને પ્રદક્ષિણા કરવાનો એક શોર્ટકટ બતાવું. એટલે કે આમાં પાછા શોર્ટકટ હોય? એટલે કે હા.
કે શું કરવાનું? તો કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પિત્રોશ્ચ પૂજનમ કૃત્વા પ્રક્રાંતિ ચ કરોતિ ય તસ્ય વે પૃથ્વી જન્યમ ફલમ ભવતી નિશ્ચિતમ. એનો અર્થ એવો થાય કે જે પોતાના મા બાપને રાજી કરી એની સેવા કરી, એના પોતાના માતા પિતાની એક પ્રદક્ષિણા કરે તો પૃથ્વીને 7 વાર પ્રદક્ષિણા કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગણપતિ દાદાએ આ જ્યારે સાંભળ્યું કે મા બાપ રાજી થયા અને એની પ્રદક્ષિણા કરો તો પૃથ્વીને પ્રદક્ષિણા કરવાનું ફળ મળે. એટલે કે હા, એ કોને લખ્યું છે? કે તમારા પિતાજીના આશીર્વાદથી જ લખાયું છે. કે મારો મેળ પડી ગયો. ગણપતિ દાદા એવા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, દોડતા દોડતા સીધા શિવ અને પાર્વતી પાસે બેસાડી દીધા ઊંચા આસન ઉપર. કીધું કે અહીંયા બેસો, બિરાજમાન થાવ પિતાજી, માતાજી બિરાજમાન થાવ. કહેવાય કે સરસ મજાના તાસ લાયા, લોટો લાયા, બંનેના ચરણ ધોયા, વંદન કર્યા, તિલક કર્યા, હાર પહેરાવ્યા, આરતી કરી અને કીધું કે તમે મારા ઉપર રાજી તો છો ને? તમે મારા ઉપર રાજી તો છો ને? તો કયો છોકરો પૂછે ને મા બાપ ના પાડે? પોતાના મા બાપને કોઈ છોકરો પૂછે કે તમે રાજી છો તો કોણ ના પાડે? હા બેટા, તારા ઉપર રાજી જ છીએ ને. પિતાજી, માતાજી તમે મારા ઉપર રાજી છો? એટલે કે હા, તારા ઉપર રાજી છીએ. પછી દોડીને 1 વાર નહીં 7 વાર પ્રદક્ષિણા કરી. 7 વાર પ્રદક્ષિણા કરી પછી શંકર ભગવાને કીધું મારી નથી કરવાની, પૃથ્વીની કરવાની છે. ગણપતિ દાદાએ કીધું કે કામ બધું થઈ ગયું છે, હવે કરો લગ્નની તૈયારી. એટલે કે શેના લગ્ન? તમે શરત શું રાખી હતી? તો કે શરત રાખી હતી કે જે પૃથ્વીને પ્રદક્ષિણા કરીને પહેલો આવે એના લગ્ન થાય. તો શંકર ભગવાને ગણપતિ દાદાએ કીધું કે મેં 1 વાર નહીં, મેં તો 7 વાર પ્રદક્ષિણા કરી દીધી. કારણ કે આ બધા શાસ્ત્ર કોને લખ્યા છે? એટલે કે વેદવ્યાસ ભગવાને કોને લખાવ્યા છે? એટલે મહાદેવજીએ કીધું કે મેં જ પ્રેરણા કરી છે. તો જે શાસ્ત્રમાં લખ્યું હોય એનું પાલન બીજાએ કરવાનું કે આપણે કરવાનું? એટલે મહાદેવજીએ કીધું કે પહેલા આપણે કરવાનું, પછી બીજા કરે. તો એમાં લખ્યું છે કે જે પોતાના મા બાપને રાજી કરે અને એની પ્રદક્ષિણા કરે તો પૃથ્વીને પ્રદક્ષિણા કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. પિતાજી, આ વાત સાચી છે કે ખોટી? શંકર ભગવાન કે ખોટી નથી, 100% સાચી વાત છે. તો તમે મારા ઉપર રાજી નથી? એટલે કે રાજી છું. મેં તમારી પ્રદક્ષિણા કરી નહીં? તો કે કરી. હું તમારો દીકરો નહીં? એટલે કે દીકરો. તો પછી લગ્ન કરો તૈયારી. ઓહો, મહાદેવજી કે વાહ વાહ વાહ, વગાડો ઢોલ, વગાડો શોનાઈ. 1 નહીં 2 કન્યા સાથે લગ્ન થાય છે. રિદ્ધિ અને સિદ્ધિ 2 કન્યા સાથે લગ્ન થાય છે. ધામધૂમથી ગણપતિ દાદાના લગ્ન થયા. આનંદ આનંદ થઈ ગયો ચારે બાજુ. સંતો કહે છે કે થોડો સમય વીત્યો ને એટલે નારદજી આવ્યા પાછા ફરતા ફરતા. નારદજી ફરતા ફરતા ભ્રમણ કરતા કરતા કૈલાસમાં આવ્યા. બધું જોયું. ગણપતિ દાદા છે, 2 વહુઓ રમે છે, ફરે છે. શિવ અને પાર્વતી છે, બધા છે, પણ કાર્તિક સ્વામી નથી. એટલે કાર્તિક સ્વામી ક્યાં છે જોવા માટે ગયા. તો કાર્તિક સ્વામી રસ્તામાં, કાર્તિક સ્વામી જ્યારે નીકળે ને તો કાર્તિક સ્વામીની ઈચ્છા એવી હતી કે મારે લગ્ન કરવા નથી, મારા ગણપતિના લગ્ન થાય એવું કરું. એટલે કાર્તિક સ્વામી આમ ઉડ્યા ને મોર લઈ. પછી જ્યાં કોઈ ગામ આવે ને તો મોરને ઉતારે અને શિવ કથાનો પ્રચાર કરે. કાર્તિક સ્વામી બધાને ભેગા કરીને કે આવો હું તમને મારા મહાદેવની કથા કહું. અને આખા ગામમાં મહાદેવનો સુંદર મજાનો રંગ લગાડે. બધા મહાદેવમય થઈ જાય એટલે પાછો મોર લઈ અને બીજા ગામમાં, ત્રીજા ગામમાં, ચોથા ગામમાં પ્રચાર કરતા કરતા ફરે છે. એની એક જ ઈચ્છા છે કે ઘર ઘર સુધી મારા મહાદેવની કથા પહોંચે. આવા કાર્તિક સ્વામીનો સંકલ્પ હતો. અને જોતા જાય છે કે હમણાં ગણપતિ આવશે તો મળશે, હમણાં ગણપતિ આવશે તો મળશે. તો ફરતા હતા. તો નારદજી એમની પાસે જાય છે. નારદજીએ કીધું કે કાર્તિક સ્વામી શું કરો છો, મજામાં? એટલે કે હા. શું કરો છો? એટલે કે ગણપતિની રાહ જોઉં છું, સત્સંગ કરું છું, ગણપતિની રાહ જોઉં છું. ગણપતિ નથી આવવાના. કેમ? શરત થઈ છે, હમણાં આવતા હશે. ના, કે આવતા નથી. એટલે કે જે પહેલા પ્રદક્ષિણા કરે એના લગ્ન થવાના છે તો આવતા હશે. કે આવવાના નથી, લગ્ન થઈ ગયા. 1 નહીં 2 કન્યા સાથે થયા છે, રિદ્ધિ અને સિદ્ધિ. એટલું નહીં, 2 દીકરાનો જન્મ થઈ ગયો છે, શુભ અને લાભ. ના હોય? એટલે કે હા. સાંભળજો બધા. કાર્તિક સ્વામીને અચાનક ખબર પડી. કાર્તિક સ્વામીને થયું કે મારા પિતાજી ગણપતિ દાદાના લગ્ન કરે, ગણપતિના લગ્ન કરે, મને કંઈ વાંધો નથી, પણ મને બોલાવો તો જોઈએ ને, મને કહેવું તો જોઈએ ને. મને બોલાવ્યો પણ નહીં. માટે હવે મારે કૈલાસમાં જવું નથી.
કાર્તિક સ્વામી ત્યાંથી સીધા છે ને શૈલ પર્વત ઉપર જતા રહેશે. કાર્તિક સ્વામી રિસાયા, એને બધા ગમે તે હોય એને એમ તો થાય એકવાર, એટલે રિસાઈને શૈલ પર્વત ઉપર જાય છે. થોડા દિવસ નારદજી ફરતા ફરતા પાછા કૈલાસમાં ગયા. પાર્વતીજી જોડે વાતો કરી, માતાજી કેમ છે? કે બરોબર છે, બે વહુઓ સરસ મજાની સેવા કરે છે, એના બાળકોને રમાડીએ છે. તો કે એ તો બરોબર છે, પણ પેલા કાર્તિક સ્વામી ક્યાં છે? ત્યારે મને અચાનક યાદ આવ્યું કે હા કાર્તિક ક્યાં છે? શંકર ભગવાન આવ્યા. અરે આપણે લગ્નના ઉત્સવમાં ને આ બધામાં એટલા બધા મગ્ન થઈ ગયા કે આપણે તો ભૂલી ગયા. અરે કાર્તિક ક્યાં છે? મારું કાર્તિક ક્યાં છે? હાલો હું હમણાં જાઉં, કાર્તિક સ્વામીને લઈને આવું છું. ત્યારે કીધું કે કાર્તિક સ્વામી એમ નહીં આવે. કાર્તિક સ્વામી તમારાથી રિસાયા હશે અને શૈલ પર્વત ઉપર ગયા છે. આજે શંકર ભગવાન અને મા પાર્વતી પોતાના કાન પકડે છે કે આપણી ભૂલ થઈ ગઈ, અને આપણે બધાને શીખવાડે છે કે આ દુનિયામાં મોટો કોણ છે, ઘરમાં મોટો કોણ? તો કે પોતાની ભૂલ થઈ જાય એને માફી માગે ને એને મોટો કહેવાય છે. પણ આપણે બધા એવા છીએ કે આપણને એમ થાય છે કે નાનાથી જ ભૂલ થાય. બાપને એમ હોય છે કે દીકરાથી જ ભૂલ થાય, સાસુને એમ હોય છે કે વહુથી જ ભૂલ થાય. પણ એવું ના હોય, કોઈ વાર મોટાથી પણ ભૂલ થાય. તો મોટો કોણ કહેવાય? કે જે વિનમ્ર બની અને પોતાના નાનાની પણ માફી માગે કે બેટા ભાઈ આ મારાથી ભૂલ થઈ ગઈ. સાસુએ પણ એમ કહેવાય કે કોઈક દિવસ ક્રોધમાં બે શબ્દ બોલાઈ ગયા હોય, કારણ કે સાસુને ક્રોધ આવે પછી એને કશું, કારણ કે બે જણાનું કંઈ નક્કી નહીં. કોકે કીધું છે કે સાસુ અને ચોમાસું એનું નક્કી નહીં. એમ સાસુ જ્યારે ગરમ થાય પછી એનું કંઈ નક્કી નહીં, મોઢામાંથી શબ્દ નીકળે તો પછી એ વખતે ગુસ્સામાં બોલાઈ જાય કે શું શીખવાડ્યું તારી માએ? તારી માએ કશું શીખવાડ્યું નથી, તારા બાપે કશું શીખવાડ્યું નથી. ને જ્યારે આવા શબ્દ બોલાય ને, એ સાસુ ના બોલ્યા હોય, પેલો ક્રોધ બોલાવે છે. ધડ દઈને પછી તો આમ થોડી વાર પછી તો એને એમ થાય કે આવું બધું બોલવાની ક્યાં જરૂર હતી, આટલું બધું બોલવાની ક્યાં જરૂર હતી. પણ માફી માગતા નથી, અથવા કહેતા નથી કે વહુ બેટા મારાથી બોલાઈ ગયું છે, તું બહુ મનમાં ના લેતી. પણ જે વહુએ આ સાંભળ્યા હોય ને શબ્દ, સંતો કહે છે કે એ શબ્દની એ ગાંઠ મારી દેશે, અને આખી જિંદગી સુધી એમ કહેવાય કે એ ગાંઠ હંમેશા રહેશે. પછી તમે એના કરતાં 10 ગણો પ્રેમ બતાવો ને, પણ પેલા શબ્દવાળી ગાંઠ જે એને મારી હોય ને, કોઈ દિવસ પછી એમ કહેવાય કે એ સ્વીકારે જ નહીં અંદરથી. પછી એને એમ જ લાગે કે આ બધું તો ખેલ કરે છે, આ બધું ખોટું છે. અને એટલું ખાલી કહી દે કે બેટા મારી ભૂલ થઈ ગઈ, બોલાઈ ગયું. પણ એવું કશું જ નથી બેટા, એ ક્રોધમાં બોલાઈ ગયું તો તું માફ કરી દે. ને એ વખતે વહુ કે ને કંઈ વાંધો નહીં, તમે મોટા છો, બોલો એનો કંઈ વાંધો નહીં. આટલા શબ્દનું થઈ જાય ને, એમ કહેવાય કે આખી જિંદગી બંનેની એવી સરસ મજાની જાય. પણ આટલું બોલાતું નથી, હું તો મોટી છું ને હું તો સાસુ છું, મારે તો બોલવાનો અધિકાર છે. જે આવું લઈને જે આપણે બેઠા છે ને, એના લીધે આજે ઘરમાં એમ કહેવાય કે તકરારો થઈ રહી છે. પણ આ કથા મને તમને સમજાવે છે કે આપણે મોટા હોય ને આપણાથી પણ ક્યારેક એવું થઈ જાય તો આપણે પણ કહી દેવાનું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, તો એ સંબંધ એકદમ સારો થઈ જાય છે. શંકર ભગવાન અને પાર્વતીજી શૈલ પર્વત ઉપર જાય છે દીકરાની પાસે, બેટા માફ કર, મારી ભૂલ થઈ ગઈ. અમે તો એટલા બધા આનંદમાં આવી ગયા હતા કે ભૂલી ગયા. કીધું કે પિતાજી માતાજી તમે આવી ગયા ને અહીંયા, એકવાર કહી દીધું, વાત પૂરી. હવે હું નારાજ નથી, હવે હું રાજી છું, તો ચલો કૈલાસમાં. પણ પિતાજી હું જ્યારથી અહીંયા આવ્યો છું, ત્યારે દક્ષિણમાં જ્યારથી આવ્યો છું, ત્યારે મને એવું થાય છે કે આ દક્ષિણની અંદર તમારા ભજનની બહુ જરૂર છે, અહીંયા તમારા ભજનની બહુ જરૂર છે. માટે પિતાજી હું નથી આવવાનો, હવે તમારે અહીંયા આવવાનું છે. સાંભળો છો ને બધા? આજે દક્ષિણ ભારતની અંદર જેટલું મહાદેવનું ભજન થાય છે, જેટલું કાર્તિક સ્વામીનું ભજન થાય છે ને, કોઈ સ્ત્રી એવો ના હોય, કોઈ પુરુષ એવા ના હોય કે જેના ભાલની અંદર ભસ્મનું તિલક ન હોય. અને આપણા બ્રાહ્મણો આ બાજુના મંત્ર બોલે ને ત્યાંના બ્રાહ્મણો મંત્ર બોલે, એમ કહેવાય કે જમીન આસમાનનો ફેર હોય, એટલા બધા વિદ્વાન. એનું કારણ છે કાર્તિક સ્વામીએ ત્યાં આગળ બીજ રોપ્યા છે ભક્તિના. તો મહારાજે કીધું કે હું નહીં આવું, તમારે અહીંયા આવવાનું છે. તો દેવાદિદેવ મહાદેવજીએ કીધું કે કંઈ વાંધો નહીં, આજથી હું આ જગ્યા ઉપર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં બિરાજમાન થઉં છું. સાંભળો છો ને બધા? અને એ જગ્યા ઉપર મહાદેવજી અને મા પાર્વતીજી બિરાજમાન થાય છે શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનના સ્વરૂપમાં. મલ્લિકા એ માતાજીનું નામ છે ને અર્જુન મહાદેવજીનું નામ છે. એવા બે સ્વરૂપે શિવ અને પાર્વતી વાસ કરે છે. આજે પણ જ્યારે પૂનમ હોય છે તો મા ત્યાં સાક્ષાત પોતાના દીકરાને મળવા જાય છે, અને જ્યારે અમાસનો દિવસ હોય છે તો આજે પણ મહાદેવજી ત્યાં આગળ સાક્ષાત દર્શન આપવા માટે જાય છે. આવો સુંદર મજાનું મહિમા છે. અહીંયા બેઠેલા કોને કોને દર્શન કર્યા છે શ્રી શૈલ્ય મલ્લિકાર્જુન મહાદેવના?
2 4 5 જણા છે, આપણે જવું પડશે હો. દર્શન કરવા જજો એ બધાને ખાસ વિનંતી છે. દાદાને આજે પ્રાર્થના કરીએ કથા કરતા કરતા કે દાદા એવો કંઈક કરો કે અમે બધા તમારા દર્શન કરવા માટે ત્યાં ગાડી આવી શકીએ. કારણ કે આ સરસ મજાનું શરીર મળ્યું છે, ભગવાને પૈસા આપ્યા હોય, ધન આપ્યું હોય ને, તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરજો, 4 ધામની યાત્રા કરજો, સુંદર મજાના તીર્થોના દર્શન કરજો. ઘણા કહે કે આ બધું તો ઘરડા થયા પછી કરવાનું. ઘરડા થયા પછી ઘેરથી મંદિરે જવાતું નથી તમારાથી. આ તમે 4 ધામ કરવા ક્યારે જશો? માટે આ બધું જેટલું નાની ઉંમરમાં જેટલું તમારામાં શક્તિ હોય ને થઈ જાય ને એટલું સારું છે. તો એવા ભગવાનનો જય જયકાર કરીએ. બોલો શ્રી શૈલ્ય મલ્લિકાર્જુન મહાદેવ કી જય હો. જય મહાદેવ જય જય મહાદેવ જય મહાદેવ જય જય મહાદેવ જય મહાદેવ જય જય મહાદેવ જય મહાદેવ જય જય મહાદેવ. હા ભક્તોને વાલા જય મહાદેવ, સંતોને પ્યારા જય મહાદેવ. મારા ભક્તોને વાલા જય મહાદેવ, સંતોને પ્યારા જય મહાદેવ. હા પ્રેમથી બોલો જય મહાદેવ, ભાવથી બોલો જય મહાદેવ. પ્રેમથી બોલો જય મહાદેવ, ભાવથી બોલો જય મહાદેવ. હા જય મહાદેવ બોલો જય મહાદેવ, જય મહાદેવ બોલો જય મહાદેવ. બધા તાલી પાડજો. જય મહાદેવ જય મહાદેવ જય જય મહાદેવ. બોલો શ્રી મલ્લિકાર્જુન મહાદેવ કી. મારે મંદિરે આવો રે હો શિવજી મહારાજ. 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 દેજો દર્શન નો લાવો 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 રે હો શિવજી મહારાજ. મારે મંદિરે આવો રે હો શિવજી મહારાજ. મારે મંદિરે આવો રે હો શિવજી મહારાજ. જય મહાદેવ. બેઠેલા જરા તાલી પાડજો. બોલો મિયા માત કી જય હો. યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મહારાજ. યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મહારાજ. યાદ તો તમારી બહુ આવે રે શિવજી મહારાજ. યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મહારાજ. દેજો દેજો હે વાલા દેજો દર્શન નો લાવો રે હો શિવજી મહારાજ. 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 મારે મંદિરે આવો રે હો શિવજી મહારાજ. મારે મંદિરે આવો રે હો શિવજી મહારાજ.
મોટા રાજા રે હો શિવજી મારા જગતના તમે મોટા રાજા રે હો શિવજી મારા જગતના તમે મોટા રાજા રે હો શિવજી મારા મારે મંદિરે આવો રે હો શિવજી મારા મારે મંદિરે આવો રે હો શિવજી મારા અરે તેજો દર્શન નો લાવો રે હો શિવજી મારા 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 મારે મંદિરે આવો રે હો શિવજી મારા મારે મંદિરે આવો રે હો શિવજી મારા મળી તારા મંદિરે રે ઘોઘરા ગમકે છે મારી તારા મંદિરે રે ઘોઘરા ગમકે છે મળી તારા મંદિરે રે ઘોઘરા ગમકે છે મારી તારા મંદિરે રે ઘોઘરા ગમકે છે હે ગમકે છે ગમકે છે હે ઘોઘરા ગમકે છે હે ગમકે છે ગમકે છે હે ઘોઘરા ગમકે છે મળી તારા મંદિરે રે ભક્તો નાચે છે મારી તારા મંદિરે રે ભક્તો નાચે છે જગતના તમે મોટા રાજા રે હો શિવજી મારા જગતના તમે મોટા રાજા રે હો શિવજી મારા જગતના હે દાદા જગતના હે દાદા જગતના તમે મોટા રાજા રે હો શિવજી મારા જગતના તમે મોટા રાજા રે હો શિવજી મારા મારે મારે મંદિરે આ આવો રે, સરકારી વગાડો સરકારી મારે મંદિરે આવો રે હો શિવજી મારા યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મારા યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મારા યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મારા યાદ તો તમારી બહુ આવે રે હો શિવજી મારા મારે મંદિરે આવો 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 રે હો શિવજી અમે ભોળાનાથના અમે ભોળાનાથના અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો કથામાં જઈએ હા કૈલાસમાં ઉડે રે ગુલાલ બોલો ઓમ નમઃ શિવાય કૈલાસમાં ઉડે રે ગુલાલ બોલો નમઃ શિવાય હા કૈલાસમાં ઉડે રે ગુલાલ બોલો ઓમ નમઃ શિવાય કૈલાસમાં ઉડે રે ગુલાલ બોલો નમઃ શિવાય આ બ્રહ્મા વિષ્ણુ આરતી ઉતારે વિષ્ણુ પાર્વતી ઉતાર ચમર ઢોળે છે લક્ષ્મી માં બોલો ઓમ નમઃ શિવાય જોડે છે લક્ષ્મી નામ બોલો કે બોલો ઓમ નમઃ શિવાય કે બોલો ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય હે બોલો નમઃ શિવાય હા કૈલાસમાં ઉડે રે ગુલાલ કે બોલો ઓમ નમઃ શિવાય કૈલાસમાં ઉડે રે ગુલાલ બોલો નમઃ શિવાય જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ જય 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 મહાદેવ જય 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 મહાદેવ જય મહાદેવ જય મહાદેવ બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી ઉમિયા જય ઉમિયા બોલ મારી ઉમિયા જય ઉમિયા બોલો શ્રી ઉમિયા
માત કી જય હો બોલો ગૌરી શંકર મહાદેવ કી બોલો હર હર બધા જોરથી બોલવાનું છે બોલો હર હર બોલો હર હર એકવાર આજે બધા ઊભા થઈને સરસ મજાના નાચા એના માટે જોરદાર તાલી પાડો બધા પ્રેમથી દાદાને પ્રાર્થના કરીએ કે જેટલા ઊભા થઈને નાચે ને બધા 100 વર્ષના થાય વાહ ભાઈ વાહ 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 100 વર્ષના થાય ને જે નથી ઊભા થયા એ બધા 200 બોલો શૈલે મલ્લિકાર્જુન મહાદેવ કી જય બેઠેલા સભ્ય બોલવાનું છે બોલો હર હર બોલો હર હર મહાદેવ સુંદર મજાના કથાની અંદર અમારા બાપુએ ગઈકાલે સોમનાથ પ્રાગટ્યની સુંદર મજાની કથાનું મહાત્મ્ય આપણને સંભળાવ્યું હતું અને આજે કથાની અંદર શ્રી શૈલે મલ્લિકાર્જુન મહાદેવજીની સુંદર મજાની કથા આ કથાની અંદર મહાદેવજી પણ આપણને શીખવાડે છે કે દીકરા હોય અને કદાચ મા બાપથી ભૂલ થઈ જાય તો મા બાપે પણ નાના થઈ અને દીકરાની માફી માગી લેવી જોઈએ કારણ કે માફી માંગવાથી દરેક મોટામાં મોટી સમસ્યાનું કહેવાય કે નિવારણ થતું હોય છે અને એવી સુંદર મજાની કથા આજે બાપુએ આપણને અહીંયા સંભળાવી સાથે બાપુએ પણ આપણને કથાની અંદર કહ્યું કે આવા ધર્મના ક્ષેત્રની અંદર દરેકે જવું જોઈએ અને શૈલે મલ્લિકાર્જુન મહાદેવજીના સાનિધ્યની અંદર પણ કથાની અંદર કે ફરવાની અંદર તમારે ખાસ જવું જોઈએ હમણાં થોડા દિવસોની પહેલાં જ આ કથાની શરૂઆત થઈ અને પહેલાં અમારા ભારતીભાઈ અને એમનું આખું મંડળ સુંદર મજાની યાત્રા કરીને આવ્યું છે. એકવાર જોરદાર તાળી આ મંડળ માટે પાડો કે વારે વારે અમારા પટેલ પરિવાર સુંદર મજાનું આયોજન કરતા હોય છે. અમારા શિલ્પાબેન ભરતભાઈ ને એમનો પરિવાર અને યાત્રાની અંદર ડભોળાની અંદરથી માણસોને લઈ જતા હોય છે. એમને દરેકને ખૂબ ખૂબ સાધુવાદ છે. એવી જ રીતે આપણો સુંદરધામ પરિવાર છે કે જે પણ દર વર્ષે અલગ અલગ યાત્રા ધર્મની ક્ષેત્રમાં સુંદર મજાની કથાનું આયોજન કરતું હોય છે. છેલ્લી કથા હમણાં જ બાપુની જગન્નાથપુરીની અંદર યોજાઈ અને 11મા મહિનામાં આપણે સુંદર મજાની ભગવાનના જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં ભાગવત કથાનું ગાન અને રસપાન કર્યું. 2025 હવે ચાલુ થઈ ગયું છે ને આ વર્ષે સુંદર મજાની અલગ અલગ જગ્યાઓમાં બાપુની કથાઓનું આયોજન છે અને સુંદરધામ પરિવાર તરફથી સુંદર મજાની યાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા મારી બાજુમાં પણ બોર્ડ માળ્યું છે અને છેલ્લા 2 દિવસથી કહેવાની ઈચ્છા થતી હતી પણ આજે એ અવસર આવ્યો છે એટલે ખાસ કહું કે સુંદરધામ પરિવાર દર વર્ષે હરિદ્વારની અંદર શ્રાવણ મહિનામાં ગોકુલ અષ્ટમીના દિવસોની અંદર સુંદર મજાની કથાનું આયોજન હરિદ્વારની અંદર કરે છે અને ગંગાજીના સાનિધ્યની અંદર સુંદર મજાની કથાનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ 8મા મહિનામાં ભાગવત કથાનું આયોજન હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે. 7 દિવસ હરિદ્વારની અંદર રોકાવાનું છે. આવા જવાના 2 દિવસ એટલે કે 9 દિવસની સંપૂર્ણ યાત્રા હોય છે. રેલવે દ્વારા જવાનું, રેલવે દ્વારા પાછું આવવાનું અને 7 દિવસ ત્યાં રહેવાનું, ખાવા પીવા તમામ ખર્ચો ફક્ત 6500 છે અને એના ફોર્મ પણ અહીંયા આવી ગયા છે. છેલ્લા 2 કથાઓથી એના ફોર્મ પણ વેચાય છે. તો અહીંયા બેઠેલા પણ કોઈની ઈચ્છા હોય કે અમારે પણ એ કથાની અંદર જવાની ઈચ્છા છે તો ખાસ જોડાજો. અને દર વર્ષે સુંદરધામ પરિવાર હરિદ્વારની અંદર જન્માષ્ટમીના દિવસોની અંદર હરિદ્વારમાં કથાનું આયોજન કરે છે અને આ વર્ષે પણ 8મા મહિનામાં 14 થી 21 તારીખે આ કથાનું આયોજન 8મા મહિનામાં થયું છે અને એ કથાના પોથીના યજમાન અમારા વસંતીબેન ધીરુભાઈ મેર પરિવાર આજે આપણી સુંદર મજાની આ કથાની અંદર પણ પધાર્યા છે. એકવાર જોરદાર તાળી પાડી અમારા એ પરિવારને પણ વધાવો કારણ કે આપણા ઘરની આંગણે આપણા ગામની અંદર કથા થતી હોય ને ત્યાં પોથીના યજમાન બનવાનું સૌભાગ્ય આપણને મળે પણ આપણા માતા પિતાના આશીર્વાદ હોય તો અને જ્યારે તમારા ઉપર તમારા કુળ દેવતાને કુળદેવી માના આશીર્વાદ થાય ત્યારે જ તમે આવા ધર્મના ક્ષેત્રની અંદર પોથીના યજમાન બનતા હોય છે. દર વર્ષે અમારા વીણાબેન પંડ્યા સુંદર મજાની પોથીના યજમાન બને છે. આ વખતે અમારા વસંતીબેન ધીરુભાઈ મેર પરિવારનો સુંદર મજાનો પરિવાર પોથીના યજમાન બનવાનો છે અને એ પરિવાર આજે ગાંધીનગરથી આપણી કથાની અંદર પધાર્યા છે. સાથે સેક્ટર 13ના સભ્યોને મંડળને પણ લઈને આવ્યા છે. ફરીથી એકવાર તાળી પાડી આ તમામ મંડળને આપણે આ જગ્યા ઉપર વધાવીશું. 8મા મહિનાની અંદર હરિદ્વાર કથાનું આયોજન છે અને આ પહેલા
છઠ્ઠા મહિનાની અંદર સુંદરધામ પરિવાર તરફથી 4 ધામની અંદર જે સુંદર મજાના યમનોત્રી, કેદારનાથ, ગંગોત્રી અને બદ્રીનાથ ધામ છે, એમાંનું જે કેદારનાથ ધામ છે એની યાત્રાનું આયોજન કર્યું છે. ફક્ત એક કેદારનાથ યાત્રા કોઈને કરવાની ઈચ્છા હોય કે અમે ભાઈ 4 ધામ કરી ચૂક્યા છે પણ હવે અમારે કેદારનાથ જવું છે, તો એ કેદારનાથ જેને આવવાની ઈચ્છા હોય એ છઠ્ઠા મહિનામાં સુંદર મજાની એક ધામ એટલે કેદારનાથની યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને 9મા મહિનાની અંદર 4 ધામની યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો અહીંયા બેઠેલા હજી કોઈ બાકી હોય કે જે 4 ધામ ના ગયા હોય એ પણ ભક્તો ખાસ આની અંદર જોડાજો. થર્ડ એસી ટ્રેનની અંદર જવાનું, થર્ડ એસી ટ્રેનની અંદર પાછું આવવાનું અને 13 દિવસની સંપૂર્ણ યાત્રા છે હરિદ્વારથી હરિદ્વારની, જેની અંદર યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા થતી હોય છે. તો અહીંયા બેઠેલા કોઈને પણ 4 ધામ આવવાની ઈચ્છા હોય તો એ પણ 28,500 રૂપિયાની અંદર રાખ્યા છે. તો અહીંયા બેઠેલા કોઈની પણ ઈચ્છા હોય યાત્રાની અંદર જોડાવીને તો એ પણ ખાસ સંપર્ક કરજો. એના પણ ફોર્મ આવ્યા છે તો તમે પણ એની અંદર જોડાઈ શકો. ગઈ સાલ પણ સુંદરધામ પરિવાર તરફથી યાત્રા થઈ હતી ને એની આગલી સાલ પણ યાત્રા થઈ હતી. અને અમારી યાત્રાની અંદર ખાસ સગવડ હેલિકોપ્ટરની આપવામાં આવે છે. અમારા બેન અહીંયા આવ્યા છે, સુંદર મજાના અમારા ઘણા ભક્તો છે જે 4 ધામની યાત્રા કરી ચૂક્યા છે અને હેલિકોપ્ટરની અંદર યાત્રા કરી ચૂક્યા છે. જો તમે પણ હેલિકોપ્ટરની અંદર યાત્રા કરવા માંગતા હોય તો વહેલા તકે પોતાનું નામ નોંધાવી દેજો. તો 4 ધામની અંદર સુંદર મજાના 4 ધામની યાત્રા 9મા મહિનાની અંદર થવાની છે ને એનું બુકિંગ અત્યારથી ચાલુ થઈ ગયું છે. તો અહીંયા બેઠેલા કોઈને પણ એની અંદર લાભ લેવો હોય તો એ પણ ખાસ આની અંદર નામ નોંધાવજો. અને 11મા મહિનાની અંદર બાપુની સુંદર મજાની રામકથા અથવા તો શિવકથા ત્યાં થવાની છે ને એ ધામનું નામ છે રામેશ્વર. તો જેને રામેશ્વર આવવાની ઈચ્છા હોય એ પણ આની અંદર તૈયારી કરજો. અને સુંદર મજાની સુંદરધામ પરિવાર તરફથી રામેશ્વરની અંદર પણ આ વખતે કથાનું આયોજન 11મા મહિનામાં કરવામાં આવ્યું છે. તો આવી રીતે સુંદરધામ પરિવારના આ આયોજનો અલગ અલગ ધર્મના ક્ષેત્રની અંદર થતા હોય છે. તો તમે પણ આ પરિવારની સાથે જોડાયેલા રહેજો. અહીંયા સુંદર મજાનું બોર્ડ મારવામાં આવ્યું છે. અહીંયા કથાનું આપણું રેકોર્ડિંગ ચાલુ છે. એ કથા હવે 2 દિવસ પછી યુટ્યુબના માધ્યમ દ્વારા તમે તમારા મોબાઈલની અંદર, ટીવીની અંદર અહીંયા બેઠા છો એ લોકો પણ જોઈ શકશો અને જે વિદેશમાં બેઠા છે એ લોકો પણ દેખીએ કે એના માટે સુંદરધામ ભારતી બાપુ યુટ્યુબ ચેનલ, સુંદરકાંડ ભારતી બાપુ યુટ્યુબ ચેનલની અંદર આ કથા ડી લાઈવ મૂકવામાં આવશે. અહીંયા પોસ્ટર માર્યું છે એ તમે તમારા મોબાઈલની અંદર સબસ્ક્રાઇબ કરી લેજો. યુટ્યુબ ખોલી અને નામ લખશો એટલે આપણી ચેનલ આવી જશે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે અત્યારે જે કથા આપણે અહીંયા ચાલી રહી છે એ કથા હવે એની અંદર ડી લાઈવ મૂકવામાં આવશે. તો જ્યારે પણ તમારી ઈચ્છા હોય કે આ કથાની અંદર મારે ફરીથી કથાનું શ્રવણ કરવું છે તો તમે હર હંમેશા એ કથાને તમારા મોબાઈલની અંદર, તમારા ટીવીની અંદર જોઈ શકો. એના માટે સુંદરધામ ભારતી બાપુ અને સુંદરકાંડ ભારતી બાપુ યુટ્યુબ ચેનલની અંદર પણ આ કથા લાઈવ અને ડી લાઈવ થઈ રહી છે. તો એનો લાભ ખાસ લેજો. અને સુંદરધામ પરિવાર ફેસબુકમાં પણ તમે ખાસ જોડાયેલા રહેજો, જેથી આ જે પણ બાપુની કથાઓ થતી હોય છે, જે પણ બાપુના સુંદરકાંડ પાઠ થતા હોય છે, તમામની માહિતી એની અંદર મૂકવામાં આવે છે. તો અહીંયા બેઠા છો એ ભક્તોને પણ ખાસ વિનંતી છે કે એની સાથે જોડાયેલા રહેજો. હવે ટૂંક સમયમાં માતાજીનું સુંદર મજાનું પ્રાગટ્ય થવાનું છે. જે બહેનોએ ગઈકાલે માતાજી પ્રાગટ્યની અંદર પોતાનું નામ નોંધાવ્યું હતું એ બહેનોને વિનંતી છે કે બાજુમાં સુંદર મજાની રૂમ છે, રૂમની અંદર તૈયાર થવા જવાનું છે. તો જે બહેનોએ નામ નોંધાવ્યું હતું ફક્ત એ જ બહેનો પાછળ સુંદર મજાના રૂમમાં જઈ અને તૈયાર થશે. બાકી આપણે સૌ ભગવાનની કથાની અંદર ફરીથી એકવાર આગળ વધીશું. તો બેઠેલા દરેક ભક્તો બોલીશું, બોલીએ હર હર. या देवी सर्वभूतेषु ममत्रुरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. बार बार वरमागहो हर्षदेहु श्रीरंग पद सरोज अनपायनी भक्ति सदा सत्संग भक्ति सदा सत्संग. बोलो गौरी शंकर महादेव की जय. દેવાદિદેવ મહાદેવજીની આ સુંદર મજાની કથામાં મહાદેવજીના સુંદર મજાના ગુણોનું ગાન કરતી આ શુભ કથાની અંદર મહાદેવજીના
ચરિત્ર વિશે, મહાદેવજીના લીલા વિશે, ધામ વિશે, નામ વિશે સુંદર મજાનો મહિમા સમજાવવામાં આવ્યો છે. 7 સંહિતાની અંદર 24,000 શ્લોકોની અંદર આ સુંદર મજાનું નિરૂપણ કર્યું છે. કહે છે કે રોજ માણસે થોડું થોડું શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ. કહે છે કે શિવ મહાપુરાણનો 1 અધ્યાય, 2 અધ્યાય, 3 અધ્યાય રોજ પાઠ કરવા જોઈએ. કહે છે કે કોઈ 1 અધ્યાયનો પાઠ ન કરી શકે તો કહે છે કે 10 શ્લોકોનો ખાલી પાઠ કરે. કહે છે કે એટલું પણ ન કરી શકે 5 શ્લોકોનો પાઠ કરે. કહે છે કે 1 શ્લોકનો પણ રોજ જો પાઠ કરે ને નિયમિત, તો દેવાદિદેવ મહાદેવજીની કૃપા થાય છે. એના ઘરમાં કળિયુગનો વાસ નથી થતો. સાંભળો છો ને બધા? આજે ચારે બાજુ કળિયુગના વાયરા વાઈ રહ્યા છે. આપણે પેપર ખોલીએ તો એવા એવા સમાચાર આપણને મળે, મોબાઈલ ખોલીએ તો એવા જાત જાતની ઘટનાઓ. આપણને એમ થાય કે બધું શું થઈ રહ્યું છે. તો હજી આ તો શરૂઆત છે. હજી કળિયુગ તો નાનો બચ્યું છે હજી તો, અને આ થઈ રહ્યું છે તો આગળ પણ સંતો કહે છે કે કળિયુગમાં બધું ખરાબ છે, પણ એક વસ્તુ કળિયુગમાં સારી છે. તો કે શું સારું છે? તો કહે છે કે નહીં કલી કર્મ, ન ભક્તિ ન પૂજા, જોગ યજ્ઞ નહીં જાપ, નહીં વ્રત નહીં પૂજા. આ કળિયુગમાં ક્યાંય ધર્મ જેવો એનું સ્વરૂપ છે એવું સ્વરૂપ નહીં દેખાય. ભક્તિ પણ જેવી હોવી જોઈએ એવી નહીં દેખાય. ભક્તિના પણ દેખાડા દેખાશે. તો કે ભગત કોણ? તો કે જેને મોટા મોટા ચાંદલા કર્યા હોય, કપડા બધા કરતા અલગ પહેર્યા હોય, મોટી મોટી જટા રાખી હોય, એ જ કે ભક્ત. સંતો કહે છે કે કપડા બદલવા કે માથાના વાળ લાંબા કરવા કે એને કંઈ ભક્ત નથી કહેવાતો. પણ ભક્ત કોને કહેવાય છે? તો કે જે પોતે કોઈને દુઃખી કરતો નથી, પોતાનાથી કોઈના જીવનમાં દુઃખ આવે એવા કર્મ જે કરતો નથી, ને પોતાનું એક એક કર્મ કરતા જે સાવધાનીથી કર્મ કરે છે, ભગવાનને આગળ રાખીને કર્મ કરે છે. ભગવાનનો ભક્ત જેવો મંદિરમાં હોય ને એવો જ બહાર જીવનમાં હોય. પણ આપણે બધાનું એવું હોય કે મંદિરમાં જુદા હોય અને મંદિરથી બહાર નીકળીએ એટલે જુદા હોય પાછા. પણ ભગવાનનો ભક્ત જેવો ભગવાન આગળ હોય ને એવો જ બધા આગળ હોય. એ ધંધો કરતો હોય તો પણ માને કે આ ગ્રાહક છે ને, ગ્રાહક પણ ભગવાનનું રૂપ છે, એનાથી લેવાય એટલું લેવાય, છેતરવાનું કામ ન કરે. તો ભક્તના એ ગુણ છે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે પરાઈ રે. વૈષ્ણવજન તો એને કહીએ જે પીર પડાઈ જાણે રે. ગાંધીજીનું પ્રિય ભજન નરસિંહ મહેતા. તો આ ગુણ બધા મારે ને તમારા જીવનમાં આવે તો આપણે પણ ભક્ત બની શકીએ. કહેવાય કે ભગવાન મહાદેવની ભક્તિ બધા કરે છે. દેવો કરે છે, દાનવો કરે છે, માનવો કરે છે, ભૂત કરે છે, પ્રેત કરે છે, બધા ભક્તિ કરે છે. એટલું નહીં, લક્ષ્મીજી પણ કરે છે, સરસ્વતીજી પણ કરે છે, બ્રહ્માણીજી પણ કરે છે, બધા કરે છે. ભગવાન વિષ્ણુ પણ મહાદેવજીની ભક્તિ કરે છે. અને આપણે બધાને એ સમજાવે છે કે તમે પણ ભગવાન મહાદેવનું ભજન કરજો. કહેવાય કે એક વખતે બધા દેવતાઓ ભેગા થયા અને દેવતાઓ ભેગા થઈ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા કે આ દાનવો અમને હેરાન કરે છે. કારણ કે દાનવો એટલું બધું તપ કરતા, અને જ્યારે તપ કરે ને બ્રહ્માજી વરદાન આપવા જાય એટલે એવા વરદાન માગે કે અમે કોઈનાથી મરીએ નહીં, ભગવાન વિષ્ણુથી પણ મરીએ નહીં, જાત જાતના વરદાન માગે. તો દેવતાઓ એ દાનવોને મારી ન શકે ને પછી છેલ્લે ભગવાન પાસે આવે. તો કે છે પછી ભગવાનને યુદ્ધ કરવા જવું પડે. અને ઘણીવાર ભગવાનને પણ પાછું આવે, કારણ કે વરદાન જેવું માગ્યું હોય કે ભગવાન વિષ્ણુના હાથે ન મરો. તો ભગવાન પણ ઘણીવાર એમ થાય કે હવે મરવાનું જ નથી તો શું કરું. તો એક દિવસ ભગવાન વિષ્ણુને થયું કે એક કામ કરું, એક સુંદર મજાનું અસ્ત્ર ભગવાન પાસેથી પ્રાપ્ત કરું. સુદર્શન ચક્ર મહાદેવજી પાસે છે, એ જો મને મળી જાય ને તો આ દાનવો બોલાવા આવે, દેવતાઓ બોલાવા આવે દાનવોને મારવા માટે, તો હું બેઠો બેઠો સુદર્શન ચક્રથી બધાને મારું. પણ મહાદેવજી પાસેથી કોઈ વસ્તુ લેવી હોય, કોઈની પાસેથી કોઈ વસ્તુ લેવી હોય તો પહેલા એનું તપ કરવું પડે. ભગવાન પાસેથી વસ્તુ લેવી હોય તો માટે ભગવાન વિષ્ણુ મહાદેવજીને રાજી કરવા માટે શિવ સહસ્ત્ર નામનું અનુષ્ઠાન કરે છે.
અને મહાદેવજીને રાજી કરવા માટે એક સરસ મજાનો સંકલ્પ કરે છે કે 108 દિવસ 1008 કમળ લેવાના. ભગવાન દેવાધિદેવ મહાદેવજીને 1008 કમળ ચડાવવાના. ભગવાન મહાદેવજીના 1008 નામ લેવાના. 1008 કમળ ચડાવવાના. કેટલા દિવસ કરવાનું છે? 108 દિવસ. આવું સુંદર મજાનું અનુષ્ઠાન કરે છે કે મહાદેવજી રાજી થાય, મહાદેવજી રાજી થાય. તો કહેવાય કે પોતે કમળ લેવા માટે રોજ તળાવમાં ઉતરે છે અને એક એક કરીને એમ કહેવાય કમળ ભેગા કરે છે. 1008 કમળ આજુબાજુમાં લઈને બેસે છે અને રોજ મહાદેવજીને સુંદર મજાની સ્તુતિ કરે છે, પૂજા કરે છે. એક એક મંત્ર મહાદેવજીનું બોલે છે, એક એક કમળ ચડાવે છે. આવી રીતે પૂજા શરૂ થઈ. સંતો કહે છે કે વિષ્ણુ ભગવાન ધારે ને તો એમની પાસે તો કેટલા બધા માણસો છે જે કે કામ કરીને કમળ લઈ આવે, પણ કોઈની પાસે મંગાવતા નથી, પોતે જાતે સેવા કરે છે. માટે આપણે પણ આપણા ભગવાનની સેવા જાતે કરવી જોઈએ. પોતાના ભગવાનની પૂજા જેટલી જાતે કરીએ ને પ્રભુ આપણા ઉપર વધારે રાજી થાય છે. અવસર મળે તો આપણા જેવા મંદિરો હોય ને એ મંદિરમાં પણ આપણે જાતે પૂજા કરવા જવું જોઈએ. ત્યાં ગાડી જઈને એમ કહેવાય કે બધા માણસો રાખ્યા હોય સાફ સફાઈના, પણ નસીબદાર હોય એને માતાજીના મહાદેવજીના મંદિરમાં કચરો વાળવાની સેવા કરવાનો મોકો મળે. કોઈ ફૂલ ક્યાંય પડ્યું હોય, કોઈ કેવી જગ્યા પર ચોખા પડ્યા હોય તો તરત એમ કહેવાય કે નીચા નમીને લઈ લઈએ ને, એનું બહુ મોટું ફળ છે. પોતાના ઘરમાં જે કરીએ છીએ એ વસ્તુ જ્યારે મંદિરમાં જઈને કરો છો તો એનું અદ્ભુત ફળ મળે છે. એ સેવા કરવાનો મોકો બહુ મોટો હોય છે. મહાદેવજીના મંદિરે ગયા હોય તો બધા પાણી ચડાવતા હોય તો આપણે ડોલ ભરીને મૂકી દઈએ બધા માટે કે બધા ચડાવવામાંથી. પણ ઘણા માણસો તો એટલું બધું અહંકાર ને અભિમાન લઈને જાય ને કે પૂજા કરવા ગયા હોય તો કે મહારાજ પાણી ક્યાં છે? મહારાજ ડોલ ભરી આવો તમે. મહારાજ ડોલ ભરવા જાય, મહારાજ એને આપે. મહારાજ નોકરી કરતા હોય એટલે કે વધારે કરશું તો પાછા 4-5 ભેગા થઈને કાઢશે. મહારાજને કે આ બધું કેમ આ બધું અસ્તવ્યસ્ત છે? કચરો નથી વાળ્યો કે? કચરો તો એકવાર વાળ્યો, પણ માણસો કેટલા એને કેટલું પાડે છે. કહેવાય કે કોઈ દિવસ એમ કહેવાય કે ભક્ત હોય, પૂજારી હોય, મહારાજ હોય, ઊંચા સ્વરે એની જોડે વાત પણ ન કરાય. ભગવાનની નજીક રહેનારા છે. માટે જેટલો મહિમા ભગવાનનો છે એટલો જ મહિમા એના પૂજારીનો છે. મહાદેવજીના મંદિરે જઈને એમ કહેવાય કે ઓર્ડર કરવો એના કરતાં આપણે સેવા કરવાની છે. અને હું તો કહું છું કે મહાદેવજી ઉપર દૂધ ચડાવો તો અડધી થેલી દૂધ મહાદેવજી ઉપર ચડાવો, અડધું મહારાજને આલો. કારણ કે મહાદેવજી ઉપર આખી થેલી દૂધ ચડાવશો તો મહાદેવજી આશીર્વાદ તો આપશે પણ દેખાશે નહીં. પેલા મહારાજને અડધી થેલી આપી હશે ને તો તરત કહેશે ચા પીતા છો. સાંભળો છો ને બધા? સન્માન ન કરો તો કઈ વાંધો નહીં, પણ અપમાન કરવાનો આપણને કોઈને અધિકાર નથી. કારણ કે એની સેવા કરે છે, એની પૂજા કરે છે. માટે ભગવાનની આગળ એમ કહેવાય કે જરૂર સેવા કરીએ. એટલી સેવા જે એની સેવા કરતા હોય ને એનું પણ ધ્યાન રાખવું આપણા બધાની ફરજ છે. મહાદેવજીને પૂજા કરવા માટે વિષ્ણુ ભગવાન પોતે તળાવમાં ઉતરે છે, કમળ ભેગા કરે છે અને રોજ આવી રીતે પૂજા કરે છે. આવો થોડી વાર માટે આપણે બધા પણ વિષ્ણુ ભગવાનની જેમ પૂજા કરવાની છે. નસીબદાર હોય એને મહાદેવજીને આગળ બિલીપત્ર ચડાવવાનો મોકો મળે. નસીબદાર હોય એ પુષ્પ ચડાવે છે. તો અત્યારે આપણે બધા આપણી આગળ એવું માનવાનું છે કે દરેકની આગળ શિવલિંગ છે. આપણે બધાને હાથની અંદર કમળ પુષ્પ છે અને આપણે બધા મહાદેવજીને ચડાવીએ છીએ. એવી રીતે બધાએ ભાવ કરવાનો છે. આંખો બંધ કરીને હું મંત્ર બોલું, બધાએ બોલવાનું છે. થોડી વાર માટે આપણે બધા કૈલાસમાં જતું રહેવાનું છે અને એવું માનવાનું છે કે આપણી આજુબાજુમાં કોઈ છે નહીં, ફક્ત હું જ બેઠો છું, હું જ બેઠી છું, એવું મનમાં ધારો. અને ભગવાનનું પ્રેમ થઈને ભાવથી મારી આજુબાજુમાં કમળ પુષ્પો પડ્યા છે, મારી આગળ સુંદર મજાનું શિવલિંગ છે. શિવલિંગની પાછળ દેવાધિદેવ મહાદેવજી બેઠા છે. એક બાજુમાં પાર્વતી મંદ મંદ હસી રહ્યા છે અને હું મહાદેવની પૂજા કરું છું. સોનાનો સુંદર મજાનો લોટો લીધો છે, ગંગા જળ લીધું છે અને મહાદેવજીને સરસ મજાનું જળ ચડાવું છું. મહાદેવજીની સુંદર મજાની પૂજા કરી રહ્યો છું. મહાદેવજીને સુંદર મજાના તિલક કર્યા છે, સુંદર મજાના ચોખા લગાવ્યા છે. મહાદેવજીનું બેલીપત્રથી પૂજા કરું છું અને હવે એક એક કમળ લઈ મહાદેવની પૂજા કરવાની છે. એક એક કમળ હું બોલું એ મંત્ર બધા જોરથી બોલજો
અને એવું માનજો કે આપણા હાથમાં કમળ છે, ભગવાનને ચડાવીએ છીએ. વિષ્ણુ ભગવાન ચડાવીએ છે. 1008 નામ બોલે છે, આપણે ખાલી 11 બોલવાના છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ પૂજાનો કોઈ ખર્ચો લેવામાં આવશે નહીં, એટલે જરા જોરથી બોલજો. ઓમ ચંદ્રચૂડાય નમઃ. ઓમ ચંદ્રચૂડાય નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ લોકનાથાય નમઃ. ઓમ લોકનાથાય નમઃ. ઓમ વિભવે નમઃ. ઓમ વિભવે નમઃ. ઓમ સર્વજ્ઞાય નમઃ. ઓમ સર્વજ્ઞાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ભૂતનાથાય નમઃ. ઓમ ભૂતનાથાય નમઃ. દેવાધિદેવ મહાદેવજીની આવી સુંદર મજાની પૂજા ચાલે છે. 100 દિવસ થયા, 200 દિવસ થયા, 200 નામ થયા, 300 નામ થયા, 400 નામ થયા. આવી રીતે 1008 નામની સરસ મજાની પૂજા 108 દિવસ ચાલે છે. આજે 50 દિવસ થયા, 60 દિવસ થયા, 70 દિવસ થયા, 80 દિવસ થયા, 90 દિવસ થયા, 100 દિવસ થયા. રોજ સવારે જાય છે, આ પૂજા ચાલે છે. 108મો દિવસ છે આજે, છેલ્લો. અને 1008 કમળ જેમ રોજ લઈને બેસે એવી રીતે બેઠા છે ને આજે ચડાવે છે. પણ આજે દેવાધિદેવ મહાદેવજીને થયું કે અનુષ્ઠાનનો છેલ્લો દિવસ છે, લાવ જરા પરીક્ષા કરું. અને મહાદેવજી પરીક્ષા બહુ કરે છે. શું કર્યું? સહસ્ત્ર કમલ में हो रहे धारी, किन्ह परीक्षा तब ही पुरारी. सहस्त्र कमल में हो रहे धारी, किन्ह परीक्षा तब ही पुरारी. મહાદેવજીને થયું કે લાવો વિષ્ણુ ભગવાનની ભક્તિ કેવી છે, જરા લાવો તો જરા પરીક્ષા કરું. તો મહાદેવજીએ શું કર્યું ખબર છે? જે કમળ હતા ને એમાંથી એક કમળ ઓછું કરી દીધું. હવે આ બાજુ નામ બોલે છે, કમળ ચડાવે છે, નામ બોલે છે, કમળ ચડાવે છે. હવે છેલ્લું નામ છે અને જ્યાં કમળ લેવા જાય તો કમળ દેખાય નહીં. અરે કીધું કે શું થયું? આજે અનુષ્ઠાનનો છેલ્લો દિવસ છે, કમળ દેખાતું નથી, કોઈ જગ્યા ઉપર કમળ ચડાવવું છે, શું કરવું? મહાદેવજી પાછળ ઊભા ઊભા જોવે છે કે શું કરે છે. ભગવાન પરીક્ષા કરે છે. વિષ્ણુ ભગવાન વિચાર કરે કે આજે એક કમળ ઓછું છે, શું કરવું? આપણે હોય તો શું કરીએ? બૂમ પાડીએ તરત. પણ સંતો કહે છે કે અનુષ્ઠાન કોને કહેવાય? અનુષ્ઠાનમાં એમ કહેવાય કે તમે કોઈ અનુષ્ઠાન કરવા માટે બેઠા હોય ને, એમાં છીંક આવી જાય તો અનુષ્ઠાન તૂટે, બગાસો આવે તો અનુષ્ઠાન તૂટે, જરા જોરથી બોલો, ક્રોધ કરો તો અનુષ્ઠાન તૂટે, તો બોલાય નહીં. પણ આપણે બધાને થોડી છૂટ આપી છે. આપણે બધા સંસારી છીએ ને, તો આપણે કદાચ સુંદરકાંડનો પાઠ કરવા માટે બેઠા હોય કે આનંદનો ગરબો ગાવા માટે બેઠા હોય અને એ જ વખતે કોઈક મહેમાન આવે તો શું કરવાનું? અને એમાં વેવાઈ આવ્યો હોય, વેવાણ આવ્યા હોય, શું કરો? એવું કહેવાય કે ભાઈ તમે ઉભા રહો, અડધો કલાક અમારે પાઠ ચાલે છે, કહેવાય એ વખતે? એ વખતે તમે પાઠ જ્યાં ચાલતો હોય ત્યાં વચ્ચે કંઈ મૂકીને બંધ કરીને ઊભા થઈને દરવાજો ખોલો. એ જ આપણો મોટામાં મોટો સંસારી માટે ધર્મ છે કે માં મને માફ કરજે, દાદા મને માફ કરજો, પછી પાઠ કરું છું. પહેલા મહેમાન આવ્યા છે, કારણ કે અતિથિ દેવો ભવ. તમે એમ કહેવાય કે હનુમાન ચાલીસા કરવા માટે બેઠા કે ઘરમાં ભગવાન માતાજીની પૂજા કરો છો ને એ બાજુના રૂમની અંદર ઘોડિયું છે ને ઘોડિયામાં છોકરો રડ્યો, તો શું કરો કે તું તાર રડ્યા કર,
મારે પૂજા પૂરી ના થાય ત્યાં સુધી તો ઊભા ના થઈએ અમે તો. સંતો કહે છે કે નહીં એ વખતે ઊભા થવું, એ છોકરાને લેવું કે એની ઘોડિયાની દોરી ખેંચવી ને એ જ આપણી માળા છે. સંસારીઓને એટલી છૂટ આપી છે કે ભાઈ તમે આ ઊભા થઈને આ કરી શકો, પણ આપણા કરતાં સંતોના નિયમ અલગ હોય. અને એમાં પણ જેને ભગવા કપડાં પહેર્યા હોય એના પણ અનુષ્ઠાન હોય ને. કહેવાય કે જ્યારે ભગવાનની પૂજા કરવા બેઠા હોય જ્યારે મહારાજ, અને એમ કહેવાય કે આખા રાજ્યનો મોટામાં મોટો માણસ કેમ ના આવે, એ વખતે એની સામે જોવે પણ નહીં, એ વખતે ઊભો પણ ન થાય. મારું ભગવાનની પૂજા કરું છું, પણ ભગવાનની પૂજા પૂરી થયા પછી ઊભો થઈને બધું સ્વાગત કરે. પણ સંતોના પણ નિયમ છે કે અનુષ્ઠાનમાં નિયમ એટલે નિયમ. તો જો સંતોના એવા નિયમ હોય તો ભગવાનના કેવા નિયમ હોય? ભગવાનના એના કરતાં મોટા નિયમ છે. તો હવે કહેવાતું નથી, ઈશારો કરાતું નથી, એક મંત્ર બાકી છે, અનુષ્ઠાન પૂરું થતું નથી, શું કરવું? ત્યાં ભગવાન વિષ્ણુને યાદ આવે છે કે મારા ભક્તો મારી સ્તુતિ કરતા કરતા એવું કહે છે કે હે પ્રભુ, તમારી આંખો છે કમળ જેવી છે, તમારા હાથ છે કમળ જેવા છે. આપણે કહીએ છીએ ને ભગવાન તમારા હાથ કમળ જેવા છે, તમારા ચરણ કમળ જેવા છે, તમારું મુખ કમળ જેવું છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. માટે ભગવાનને થયું કે અમારા ભક્તો કહેતા હોય છે તમારું મુખ કમળ જેવું છે, ચરણ કમળ જેવા છે, આંખો કમળ જેવી છે. તો આ કમળ જેવી આંખો કામ કઈ દિવસે આવશે? માટે લાવ મારી કમળ જેવી આંખ છે, ભગવાનને ચડાવીને મારું અનુષ્ઠાન પૂરું કરું. માટે ભગવાને છરી ઉપાડી અને જ્યાં પોતાની આંખમાં મારવા જાય ને આંખ ભગવાનને સમર્પિત કરવા જાય ને જ્યાં મારવા જાય ત્યાં શંકર ભગવાન પાછળથી પકડે છે, ઉભા રહો ઉભા રહો ઉભા રહો. નહીં મહાદેવ, મને માફ કરો, તમારું અનુષ્ઠાન અધૂરું રહેશે, મારું કમળ એક ઓછું આવ્યું છે. ત્યારે મહાદેવજી કહે છે કે ઓછું નથી આવ્યું, મેં લઈ લીધું છે, લો તમે લીધું છે. એટલે કે હા, અનુષ્ઠાન પૂરું કરે છે. મહાદેવજી આશીર્વાદ આપે છે. શું આપે છે આશીર્વાદમાં ખબર છે? સુદર્શન ચક્ર આપે છે. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર. એટલે આજે પણ તમે જ્યારે મંદિરોમાં ભગવાન વિષ્ણુની પાસે જાઓ ને તો સુદર્શન ધારી, સુદર્શન લઈને જ ઊભા હોય છે. કારણ કે આપણે ગમતા વ્યક્તિ આપણને કોઈક વસ્તુ આપે તો આપણે હંમેશા આપણી પાસે રાખીએ છીએ. વિષ્ણુ ભગવાન હંમેશા સુદર્શન ચક્ર પોતાની પાસે રાખે છે. આ કથા એવું સમજાવે છે કે જે ભગવાનને આંખો આપે એને ભગવાન સુદર્શન ચક્ર આપે છે. તો આપણે બધા સુદર્શન ચક્ર લેવું છે ને મહાદેવ. તો આંખો આપણે બધા આપવાની છે. તે આંખો આપી એટલે આમ કાઢી કાઢી નથી આપવાની. આંખો આપવાનો મતલબ છે કે વધારેમાં વધારે ભગવાનને યાદ કરવાના છે. જેના ઘરમાં નાનું બાળક હોય ને, એ માં ઘરમાં કામ કરતી હોય ને, ઘોડિયામાં અંદર છોકરું સૂતું હોય ને, તો હિંચકો નાખીને આવે ને કચરો વાળે. પણ કચરો વાળે ને પાછી દોડતી જાય કે મારું છોકરું ઉઠ્યું તો નથી ને, પાછી બે ઘોડિયા નાખતી, હિંચકા નાખતી આવે, પાછી રસોડામાં રસોઈ બનાવે. ચોથા ઘેર કોઈ બાળક રડે તો દોડીને પાછી પહોંચી જાય કે મારા છોકરાને તો કંઈ થયું નથી ને. આને શું કહેવાય? કે આ માએ એની આંખો એના બાળકને આપી છે. જો ને એનું નજર એની ત્યાંની ત્યાં જ છે. આને કહેવાય દીકરાને આંખો આપવી. એટલે આવી રીતે આપણે પણ ભગવાનને આંખો આપવાની છે. કામ ગમે તેટલા કરીએ પણ દોડી દોડીને ભગવાન પાસે જવાનું છે કે મારો ભગવાન તો બરોબર બેઠો છે ને. બહારના મંદિરમાં બેઠેલા ભગવાનને તો જોવાના છે, પણ ક્યારેક ક્યારેક સમય મળે તો આંખો બંધ કરીને અંદર જોવાનું છે. બહાર ભગવાન જોઈએ ને એ શરૂઆત છે, પણ ધીરે ધીરે આગળ વધુ ને તો પછી ભગવાન કે હું તો તારી પાસે જ છું, તારી અંદર જ છું. માટે જ્યારે સમય મળે ત્યારે આંખો બંધ કરીને અંદર બેઠેલા પરમાત્માની ઝાંખી કરવાની છે કે જે મંદિરમાં બેઠો છે એ હૃદયમાં બેઠો છે. અને જે દિવસે આંખો બંધ કરીને દેખાશે ને એ દિવસે તમને ગાવાનું મન થશે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. ગાવશો ને બધા? ભગવાન માટે ગાવાનું છે જરા પ્રેમ થઈને ભાવથી.
આ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે માટે જે પોતાની આંખ ભગવાનને આપે છે ને ભગવાન એને સુદર્શન આપે છે સુદર્શનનો મતલબ શું થાય આપણે ભગવાનને આંખ આપીએ તો ભગવાન આપણને સુદર્શન આપે અને સુદર્શનનો અર્થ એવો થાય કે આપણે જ્યાં જોઈએ ને ત્યાં આપણને ભગવાનના દર્શન થાય અને કોઈક આપણી સામે જોવે ને તો એને આપણામાં ભગવાન દેખાય આપણે જ્યાં જોઈએ ને ત્યાં આપણને ભગવાન દેખાય પછી ઘરમાં પિતા હોય તો પિતા ના દેખાય એમ થાય કે પિતાના રૂપમાં મારો ભગવાન છે કહેવાય કે ભાઈ હોય તો ભાઈ ના દેખાય ભાઈના રૂપમાં મારો ભગવાન છે પત્ની હોય તો એને સાસુ ના દેખાય શું દેખાય કે આ મારી ઉમિયા માં છે આ જ અંબાજી માં છે જે મારા ઘરમાં મારી સાથે છે પોતાના બાળકોમાં ભગવાન કૃષ્ણના દર્શન થાય એટલું નહીં સવારના પોરમાં જ્યારે આંખો ખુલે ત્યારે ચારે બાજુ શું દેખાય આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો ઓ ધન્ય મારું જીવન કૃપા એની લેખો ધન્ય મારું જીવન કૃપાએ રામાયણ ગીતા મારી અંતરની આંખો રામાયણ ગીતા મારી અંતરની આંખો બધા બોલો છો કે નહીં અવાજ નથી આવતો કોઈનો અમારા ભાઈઓને વિનંતી છે કે એ ના બોલે તમે બધા બોલજો જરા રામાયણ ગીતા મારી અંતરની આંખો રામાયણ ગીતા હો પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો એકલા ભાઈઓનો અવાજ આવે છે બોલો હા પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી ઓ પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી છોટી ગ્રંથિ તૂટી મારી માયાની બંદી છોટી ગ્રંથિ તૂટી મારી હો ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી ભક્તિ બધો મારી પૂર્ણિમા જે હો ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી સૌ સંતો દેજો મુજને આશીષ એવી સૌ સંતો દેજો યમને આશીષ એવી આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપા એની લેખો ધન્ય મારું જીવન કૃપાએ બોલો રામચંદ્ર ભગવાન કી જય હો.
માટે એવું સુંદર મજાનું દર્શન મને ને તમને પ્રાપ્ત થાય છે. અને જીવનમાં જીવન જીવવાની મજા ત્યારે જ આવે જ્યારે મારી ને તમારી દ્રષ્ટિમાં ફેર પડે. અને સંતો કહે છે કે જીવનમાં આંખોનું બહુ મહત્વ છે. સાંભળો છો ને બધા? આપણા આખા શરીરના બધા અંગો મહત્વના છે, એમાં આંખ સૌથી વધારે મહત્વની છે. કારણ કે પુણ્યની શરૂઆત આંખથી થાય છે અને પાપની શરૂઆત પણ ક્યાંથી થાય છે? આંખથી થાય છે. કંઈક એવું જુઓ તો તમને એમ થાય કે આપણે આવું કરવું છે. અને પછી એમ કહેવાય કે જીવનમાં એવું કર્મ થાય અને આ જ કંઈક સારું જોવે કે આ બધા કેવું સરસ મજાનું નાચે છે, કેવા ભજનમાં મજા કરે છે, મારે મજા કરવી છે. આ બેન કેવી સરસ મજાની માળા કરે છે, આવી માળા મારે પણ કરવી છે. આ કેવા સરસ મજાના દર્શન કરે છે, આ કેવું દાન કરે છે, મારાથી પણ ભગવાન ક્યારે આવું દાન થશે? તો જેવું જોવો એવું કરવાનું મન થાય. એટલા માટે સંતો કહે છે કે આંખ હંમેશા સાચવીને રાખજો, કારણ કે આંખનું બહુ મહત્વ છે. સંતો કહે છે કે આંખ આવે તોય ઉપાધિ, આંખ આવે તોય ઉપાધિ. ઘણાને આંખ આવે છે, ખબર છે ને, ખાવા ફેર થાય એટલે આંખ આવે. એક તો આંખ હોય જ આપણે, પણ એક આંખ આવે, અને જેને આવે એટલે શું થાય? પછી એમ કહેવાય કે આખું ગામ સલાહ આપે કે સિંદૂર લગાડો, આ કરો, પેલું કરો. તો આંખ આવે તોય ઉપાધિ, અને ઘરડા થઈ અને આંખ જાય તોય ઉપાધિ. બધું અંધારું ચારે બાજુ. ચશ્મા સિવાય તો કામ જ ના ચાલે. સાંભળો છો ને બધા? એક વ્યક્તિ પાસે 3 ચશ્મા હતા. તો કે આ શેના છે? કે આ દૂરનું જોવાના. કે બીજા શેના છે? કે નજીકનું જોવાના. તો કે આ ત્રીજા શેના છે? કે આ બેને શોધવા ને. 3 ચશ્મા. તો આંખ આવે તોય ઉપાધિ, ગણપણમાં આંખ જાય તોય ઉપાધિ, આંખમાં કંઈક પડે તોય ઉપાધિ. આંખમાં તણખલું પડ્યું હોય, આપણો હાથ ત્યાં ને ત્યાં જાય, જ્યાં સુધી બહાર નીકળે નહીં ત્યાં સુધી એમ થાય કે હા. તો આંખ આવે તોય ઉપાધિ, આંખ જાય તોય ઉપાધિ, આંખમાં કંઈક પડે તોય ઉપાધિ, ને આંખ ક્યાંક પડે તોય ઉપાધિ. પતિ પત્ની બંને જણા એમ કહેવાય કે અમદાવાદમાં નીકળ્યા, એમાં પત્નીની નજર સોનાના દુકાન ઉપર પડી. પત્નીની નજર પડી, પણ પેલા ભાઈને લાખની પડી. પત્નીની તો નજર પડી હતી, પણ કે હવે કરો સ્ટોપ, મારે લેવું છે. અને જીદે ચડ્યા ને પત્નીની નજર પડી, ભાઈને લાખની પડી. એટલે આંખ આવે તોય ઉપાધિ, આંખ જાય તોય ઉપાધિ, આંખમાં કંઈક પડે તોય ઉપાધિ, આંખ ક્યાંક પડે તોય ઉપાધિ, ને આંખ બહુ ઉલડે તોય ઉપાધિ. ઘણાની આંખો બહુ ઉલડતી હોય તોય ઉપાધિ. આંખ આવે તોય ઉપાધિ, જાય તોય ઉપાધિ, આંખમાં કંઈક પડે તોય ઉપાધિ, આંખ ક્યાંક પડે તોય ઉપાધિ, આંખ બહુ ઉલડે તોય ઉપાધિ. પણ જીવનમાં કલ્યાણ ત્યારે થાય કે જ્યારે મારી ને તમારી આંખ ઉઘડી જાય ને, એ દિવસે મારું ને તમારું કલ્યાણ. આંખો ખુલે તો રોજ છે, પણ જે દિવસે ઉઘડી જાય, અને ઉઘડે છે ક્યારે? તો કે સદગુરુના આશીર્વાદ મળે ત્યારે ખુલે છે. ભગવાનની કૃપાથી આંખ ખુલે છે. અને સાચી આંખ ત્યારે ખુલે કે જ્યારે મને ને તમને ચારે બાજુ जिधर देखता हूँ उधर तू ही तू है. ચારે બાજુ એ ભગવાનના દર્શન થાય. બધાની અંદર મુझ में राम, तुझ में राम, सब में राम समाया है. कर लो सभी से प्यार, जगत में कोई नहीं पराया है. બધામાં ભગવાન દેખાય. આંખ ઉઘડે ને પછી આવી મારા ને તમારા જીવનમાં ક્રાંતિ થાય છે. માટે આંખ ઉઘડવી બહુ જરૂરી છે. અને એ સદગુરુની કૃપાથી, ભગવાનની કૃપાથી આંખ ઉઘડે છે. સુંદર મજાના શિવ કથાના આ દરિયાની અંદર આપણે બધા આનંદ કરી રહ્યા છે. મહાદેવજીના જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થાય છે. પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સુંદર મજાનું કામ સોંપે છે. 3 જણને 3 શક્તિ આપે છે. સંતો કહે છે કે બ્રહ્માજીના દીકરા છે દક્ષ પ્રજાપતિ. બ્રહ્માજી મારા સૃષ્ટિનું સર્જન કરવાનું શરૂઆત કરી. પણ બ્રહ્માજી છે ને પુરુષને પ્રગટ કરે છે. કહે છે કે મહાદેવજીની પાસે આવીને કહે છે કે મહાદેવજી, હું જે પ્રગટ કરું છું, પુરુષ પ્રગટ થાય છે, તો સૃષ્ટિ આગળ કેવી રીતે વધશે? બ્રહ્માજીએ કીધું કે સૃષ્ટિનું સર્જન મહાદેવજી પહેલા તમે કરો. તો કહેવાય કે મહાદેવજીએ સુંદર મજાના એવા પુરુષોને પ્રગટ કર્યા, એવા સિદ્ધ મહાત્માઓને પ્રગટ કર્યા કે જેનો જન્મ થાય પણ મરે નહીં. સાંભળો છો ને બધા? જેનો જન્મ થાય છે પણ મરતું નથી, એવી મહાદેવજીએ સૃષ્ટિ કરી.
એટલે બ્રહ્માજી આયા કે તમે આવું શું કામ કરો છો? જેનો જન્મ થાય એ મરે નહીં, તો આ તો બધું વધતું જ જશે. જેનો જન્મ થયો છે મરતા નથી ને બીજા જન્મ થયા જ કરે છે. મહાદેવજી એવું રચના કરવાની છે કે જેનો જન્મ થાય અને એનું પાછું મૃત્યુ થાય. મહાદેવજી કે કોઈને દુઃખી હું જોઈ શકતો નથી, માટે મારાથી આવી સૃષ્ટિ નહીં થાય. મારો તો અહીંયા નિયમ છે કે મારી પાસે આવે, મારું નામ લે, એને મૃત્યુથી મુક્ત કરી દઉં છું. એનું પછી મૃત્યુ ના થવા દઉં. એકવાર મારું નામ લે એનું. હું તો મૃત્યુંજય છું. સાંભળો છો ને બધા? મૃત્યુંજય મહાદેવ છે. એટલે કે મારો તો નિયમ છે કે મારી પાસે આવે અને દુઃખથી તો મુક્ત કરું, સંકટથી તો મુક્ત કરું, પણ એકવાર મારું ભજન કરે ને તો આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દઉં છું, મારી પાસે રાખું છું. પણ મહાદેવજી એ બધું તમારી વાત બરોબર છે, પણ આ સૃષ્ટિમાં એવું ના ચાલે. અહીંયા તો મરે એવા માણસોને પેદા કરવાના છે, એવા માણસોને પ્રગટ કરો. તો કે મારું કામ નહીં હોય, તમે બ્રહ્માજી તમે કરો. હું છે ને ઉપર બેઠો છું અને આજથી મારું એક રૂપ ધારણ કરું છું ને એ વખતે મહાદેવજી એક રૂપ ધારણ કર્યું ને એ રૂપ છે ગુરુનું રૂપ. મહાદેવજી ગુરુ સ્વરૂપે બિરાજમાન થયા છે. એટલા માટે આપણે જે શ્લોક બોલીએ છીએ ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, એ મહાદેવજીના માટે છે કે મહાદેવજી તમે પરબ્રહ્મ છો. અને પહેલા પણ મેં કીધું કે આપણે કોઈને પણ ગુરુ બનાવીને એને પગે લાગીએ તો એને પગે નથી લાગતા, મહાદેવને પગે લાગીએ છે. આશીર્વાદ મહાદેવજી આપે છે, આ તો વચ્ચે છે ખાલી. અને મહાદેવની કૃપા થાય તો આપણા જીવનમાં ગુરુ આવે. સાંભળજો, મહાદેવની કૃપા થાય તો ગુરુ આવે ને ગુરુની કૃપાથી મહાદેવ સમજાય છે. માટે બંનેની જરૂર છે. તો કે ગુરુ જીવનમાં લાવવા માટે શું કરવાનું? તો કે ક્યાંય શોધવાની જરૂર નથી. તમે સાચા શિષ્ય બની જાઓ, તમારી પાસે સાચા ગુરુ આવી જશે. કારણ કે ઘણા લોકો ગુરુ બનાવતા હોય છે ને, ઘણા લોકો ગુરુ બનાવતા હોય અને ઘણા લોકો ગુરુને બનાવતા હોય છે. બે પ્રકારના માણસો હોય છે. ગુરુને બનાવે અને ઘણા લોકો એવા ગુરુ કરે છે કે જેનું નામ મોટું હોય. તો કે એને ગુરુ બનાવશું તો આપણું નામે મોટું થશે. એના જોડે ફોટા પડાવવા માટે, એના જોડે ફરવા માટે ગુરુ બનાવે. સંતો કહે છે કે ફોટા પડાવવા માટે, ફરવા માટે નહીં, પણ ગુરુ તો ભવસાગરને તરવા માટે બનાવવાના છે. આમ ભવસાગરને પાર જવાનું છે ને ગુરુ 3 પ્રકારના હોય છે. એક ગુરુ કાગળ જેવા હોય છે, એક ગુરુ પથ્થર જેવા હોય છે અને એક ગુરુ લાકડા જેવા હોય છે. માટે ગુરુ કરતા ધ્યાન રાખજો. એક ગુરુ કાગળ જેવા હોય. કાગળને પાણીમાં નાખો તો શું થાય? પલળી જાય. અને થોડી વારમાં પછી આમ ધીરે 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 સાવ. એમ ઘણા ગુરુ પાણી જેવા હોય, જ્યાં માયાની ઝાડ આવી નથી, ધન આવ્યું, સંપદા આવી, કંચન કામિનીમાં એવા હોય કે સાવ પલળી જાય. તો એ તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. બીજા ગુરુ છે પથ્થર જેવા ગુરુ. પથ્થરને પાણીમાં નાખો તો શું થાય? ડૂબી જાય ને. તો પથ્થર જેવા જે ગુરુ હોય એને તમે ગુરુ બનાવો તો એ ડૂબે ને તમને ડૂબાડે. સંતો કહે છે કે ત્રીજા પ્રકારના ગુરુ છે જેને લાકડા જેવા ગુરુ કહેવાય છે. લાકડાને પાણીમાં નાખો તો શું થાય? લાકડું તરે છે. લાકડું તો તરે, પણ લાકડાની ઉપર લોખંડની ખીલી મારી દો ને તો એ ખીલી હોય તરે. આમ સંતો કહે છે કે ગુરુ કરવા તો લાકડા જેવા કરવા કે જે પોતે પણ તરે ને આપણે બધાને પણ તારે, એવા ગુરુ જીવનમાં હોવા જોઈએ. અને છતાંય ગુરુ કરવા હોય તો કેવા કરવા? તો કહે છે કે ગુરુ કરવા તો જ્ઞાની કરવા. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈએ. બળદ લઈએ તો ખેડીને લઈએ ને ડોબો લઈએ તો દોઈ. સંતો કહે છે કે એવા સદગુરુ દેવાદિદેવ શ્રી મહાદેવજી છે. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી શકતા નથી. કીધું કે આગળ કેમ વધે? તો એ વખતે શંકર ભગવાન પોતાના શરીરમાં અર્ધનારેશ્વરના દર્શન કરાવે છે. પોતાના શરીરની અંદર શિવ અને પાર્વતીના દર્શન કરાવે છે કે હું જ શિવ છું ને હું જ શક્તિ છું. અને પોતાના જે શક્તિનો ભાગ છે એમાંથી એક શક્તિ પ્રગટ કરે છે જેનું નામ છે સતી. કીધું કે બ્રહ્માજી તમે માગો, આ દેવી તમારા ઉપર પ્રસન્ન થયા છે ને તમે જ્યારે કહેશો ને ત્યારે આ દેવી પ્રગટ થશે ને એમાંથી સંસારનો આગળ શરૂઆત થશે. પણ આ દેવીના આશીર્વાદથી બધું થશે. માટે આ દેવીને ધરતી લોક ઉપર ઉતારવા માટે તપ કરો, તપ. તો કહે છે કે ભલે. બ્રહ્માજી શોધે છે કે કોણ તપ કરશે, કોણ આને ધરતી ઉપર ઉતારશે. માટે એક દિવસ ફરતા ફરતા બ્રહ્માજી પોતાના દીકરા દક્ષ પ્રજાપતિના ઘેર જાય છે.
દક્ષ પ્રજાપતિ પોતાના ઘરમાં બહાર અવાજ આવ્યો વિમાનનો, એટલે બહાર ગયા અને જોયું તો બ્રહ્માજી પધાર્યા છે. દક્ષ પ્રજાપતિ રાજી રાજી થઈ જાય છે કે પિતાજી પધાર્યા, દક્ષજી પધાર્યા, બ્રહ્માજી પધાર્યા, અને લેવા માટે જાય છે અને હરખથી ને પ્રેમથી પોતાના પિતાને ઘરમાં બોલાવે છે. સંતો કહે છે કે જ્યાં બ્રહ્માજી આવે છે ને એટલે ખુશ થઈને આવે છે, એકદમ હસતા હસતા. પણ જેવા ઘરમાં પગ મૂકવા ગયા એટલે મુખ છે ને ઉદાસ થઈ જાય છે. એટલે પૂછે છે કે પિતાજી શું થયું? તમે આવ્યા ત્યારે હસતા હસતા આવ્યા અને અચાનક તમારું મુખ ઉદાસ કેમ થઈ ગયું? શું થયું? ત્યારે દક્ષ પ્રજાપતિ ના સવાલનો જવાબ આપતા બ્રહ્માજી કહે છે કે બેટા રહેવા દે, મારે કંઈ કહેવું નથી. નાના પિતાજી તમે કહો તો ખરા, શું થયું? જ્યારે બહુ પૂછ્યું ત્યારે કીધું કે બેટા તારું ઘર મને અમંગળ લાગે છે, તારું આંગણું મને અમંગળ લાગે છે, એટલા માટે મારું મુખ ઉદાસ થઈ ગયું. તો કે મારું આંગણું શું કામ અમંગળ છે? મારા ઘરમાં ભગવાન છે, મારા ઘરમાં સંતો આવે છે, ભક્તો આવે છે, મારા ઘરમાં ભજન થાય છે, મારું આંગણું અમંગળ કેમ છે? ત્યારે દક્ષ પ્રજાપતિ ને બ્રહ્માજી કહે છે કે બેટા તારું આંગણું એટલા માટે અમંગળ છે કારણ કે તારા ઘરમાં કોઈ દીકરી નથી. સાંભળો છો ને બધા? જેના ઘરની અંદર દીકરી ન હોય એના ઘરને, એના આંગણાને અમંગળ કહેવાય છે. માટે દીકરીના પગલા નસીબદાર હોય એના ઘરમાં થાય છે. સંતો કહે છે કે કોઈ માણસ જઈને ભગવાનને કહે કે મને દીકરો આપો, દીકરો ભગવાન તરત આપી દેશે. પણ કોઈ જઈને એમ કે મને દીકરી આપો, ભગવાન 100 વાર વિચાર કરે છે. ભગવાન બધાને દીકરી નથી આપતા, જેના ઉપર ભગવાનને ભરોસો હોય ને એને દીકરી આપે છે. માટે તમારા ઉપર, તમારા ઘરમાં દીકરી હોય તો યાદ રાખજો કે ભગવાને તમારા ઉપર ભરોસો કરીને દીકરીને તમારા ઘેર મોકલી છે. માટે એ દીકરીને સુંદર મજાનો પ્રેમ આપજો, લાડ આપજો, સુંદર મજાના સંસ્કાર આપજો. અને આપણે આપણા ઘરની અંદર 2 જણાને બહુ પ્રેમ કરવો જોઈએ. 2 જણાને બહુ પ્રેમ કરજો પોતાના ઘરમાં. આ બંને જણા મહેમાન છે. કોણ? તો કહે છે કે એક આપણા જે મા બાપ છે ને એને બહુ પ્રેમ કરજો, આપણા જે દાદા દાદી છે. કારણ કે કાયમ માટે રહેવાના નથી. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ જતા રહેશે અને જશે ને પછી બહુ યાદ આવશે કે દાદા કેવા સરસ હતા, દાદી કેવા હતા, આખું ઘર સાચવતા હતા, કેવો સરસ મજાનો લાડ કરતા હતા, કેવું શીખવાડતા હતા. હશે ત્યાં સુધી એની કિંમત નહીં સમજાય. પણ જે દિવસે જીવનમાંથી મા બાપ જશે ને એ દિવસે એમ થશે કે ઓહો શું ખોયું છે, તમને ખબર પડશે. મા બાપ હોય ત્યાં સુધી આખું ગામ તમારી આગળ પાછળ ફરતું હોય છે, પણ બાપનો છાયો જેના માથા ઉપરથી જાય ને ત્યારે ખબર પડે છે, જ્યારે બજારમાં નીકળે ત્યારે. સંતો કહે છે કે લોકોના સ્વભાવ બદલાઈ જાય. એ તો બાપ હોય ને પાછળ એટલે બધા દીકરાનો વાહ વાહ કરતા હોય છે. માટે સંતો કહે છે કે એ બાપની સુંદર મજાની આનંદ લઈ લેજો, એની સેવા કરજો, મા બાપની સેવા કરજો, દાદા દાદીની સેવા કરજો. કારણ કે મહેમાન છે અને ઘણા લોકો હોય ને ત્યાં સુધી સેવા ના કરે અને પછી જાય ને પછી મોટી મોટી વાતો કરે. અમારા દાદા આટલી સેવા લીધી નહીં, બહુ સેવા કરવાનું અમારી ઈચ્છા હતી પણ આટલી સેવા લીધી નહીં. અને દાદાના મોટા મોટા ફોટા કરાવે આખા રૂમ જેવડા કે આ અમારા દાદા આટલી સેવા લીધી નહીં. અને દાદા અંદર ફોટામાં એવા ગુસ્સે થતા હોય, એવા ગુસ્સે થતા હોય કે આ વચ્ચે કાચ નડે છે ને તો 2 લાફા મારવાના. આટલી સેવા લીધી નહીં. અરે આટલી તે કરી નહીં એમ નથી કહેતો, કોઈ દિવસ પાણી પાયું નથી. સંતો કહે છે કે મરી ગયા પછી એમ કહેવાય કે લોકોને બતાવવા માટે કે પછી યાદ કરીએ એ સારું છે, પણ જીવતે જીવ એને માણી લો. પોતાના ઘરની અંદર જે પોતાના મા બાપ છે, વડીલો છે ને એનો ખૂબ એમ કહેવાય કે જેટલો બને એને લાડ કરજો, પ્રેમ કરજો. હું તો કહું છું કે કનૈયાને ઓછો કરજો, એને વધારે કરજો, તો એ કનૈયો રાજી થશે. તમારા દાદા દાદી જે છે ને, કારણ કે એ છે તો આપણે આયા છીએ અને એના આશીર્વાદથી બધી મોજ છે. જેટલા આશીર્વાદ ભગવાનના કામ કરે એટલા જ આશીર્વાદ આપણા મા બાપના કામ કરતા હોય છે. માટે એના આશીર્વાદ બધાએ ખાસ લેવા જોઈએ. પણ સંતો કહે છે કે આજે સમય એવો બદલાયો છે કે આજે માતા પિતા ઘરના ઘરની અંદર જાય છે. જે મા બાપે મારાને તમારા માટે યાદ રાખો, પથ્થર એટલા દેવ કર્યા છે. જ્યારે સંતાન ઘરમાં નથી હોતું ને તો દીકરા દીકરી માટે એમ કહેવાય કે મા બાપ આ મંદિર, પેલું મંદિર, આની પાસે તેની પાસે જતા હોય છે. માટે મારે ને તમારા જીવનમાં એ હોય એની સેવા કરી લેજો. આજે કહે છે કે તારું આંગણું અમંગળ છે, તો કેમ છે?
તો કહે છે કે દીકરી નથી, માટે તું જા અને તારા ઘરમાં દીકરી આવે એવો તું પ્રયાસ કર. અને સંતો કહે છે કે દક્ષ પ્રજાપતિ કહે છે કે પિતાજી હા, પણ મારા ઘરમાં દીકરી આવે હું શું કરું? કે તું પૂજા કર, અનુષ્ઠાન કર, તારા ઘરમાં જગદંબા મા સતીનું પ્રાકટ્ય થશે, હું આશીર્વાદ આપું છું, તું જા. અને કહે છે કે એ જ દક્ષ પ્રજાપતિ અને વીરણીજી બંને જણા સાધના કરવા માટે જાય છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના ઘરમાં દીકરી આવે ને એના માટે તપ કરવા જાય છે. સુંદર મજાનું તપ કર્યું છે. માં ભવાની અષ્ટભુજાળી સામે પ્રગટ થાય છે અને કહે છે કે માગો. તો કહે છે કે હે માં, મારા ઘરે દીકરી બનીને આવો. ત્યારે માં કહે છે હું કોઈની દીકરી બનતી નથી. નહીં માં, તું મારી દીકરી બન. અરે કે મને સાચવી જેમ તેમ નથી માં, હું તને સાચવીશ. હજી વિચારી લે દક્ષ કે સાચવીશ માં. મેં કીધું કે તો જા, ટૂંક સમયમાં હું તારા ઘરે આવીશ. આવા આશીર્વાદ આપે છે. દક્ષ પ્રજાપતિને વીણી પાછા વળે છે. માનું તેજ બદલાઈ ગયું છે. માં ગર્ભની અંદર આવી છે અને વીરણીજી ચમકવા લાગ્યા છે. માં ગર્ભની અંદર ધીરે 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 મોટા થઈ રહ્યા છે. ચારે બાજુ સુંદર સુગંધિત વાતાવરણ બનવા લાગ્યું છે. દેવી દેવતાઓ ભેગા થયા છે, માને સ્તુતિ કરે છે. 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા, 3 મહિના વીત્યા, 4 મહિના વીત્યા, 9 મહિના વીત્યા છે. ચારે બાજુ આનંદ ઉત્સવ થવા લાગ્યો છે, વાતાવરણ બદલવા લાગ્યું છે. માની સુંદર મજાની સ્તુતિ થાય છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માતો દર્શન અમને સુખ શાંતિ મળે મનને, ના તાપ નડે તનને, અમે ના ભૂલીએ તમને. માતો દર્શન અમને સુખ શાંતિ મળે તનને, ના તાપ નડે તનને, અમે ના ભૂલીએ તમને. માં હો માં, અંબે માં, હો અંબે આવો માં, પધારો માં, ઓ મોરી માં. આવો માં, પધારો માં, ઓ મોરી માં. જગજનની જગદંબા ભોળી ભવાની માં. જગજનની જગદંબા ભોળી ભવાની માં. માં અંબે માં, ઉમિયા માં. અંબે માં, ઉમિયા માં. આવો માં, પધારો માં, ઓ મોરી માં. આવો માં, પધારો માં, ઓ મોરી માં. જગજનની જગદંબા ભોળી ભવાની માં. ઓ જગજનની જગદંબા ભોળી ભવાની માં. સુંદર મજાના ઢોલ નગારા વાગવા લાગ્યા છે, વાતાવરણ બદલવા લાગ્યું છે. ચારે બાજુ દેવી દેવતાઓ સુંદર મજાની સ્તુતિ કરે છે. ભક્તો માનો જય જયકાર કરે છે કે હે મણિપુરમાં રહેવાવાળી માં, માં આભેથી ઉતરો અને દક્ષ પ્રજાપતિના ઘરને પવિત્ર કરો. સુંદર મજાની પ્રાર્થનાઓ થઈ રહી છે અને સુંદર મજાનો પૂનમનો સુંદર મજાનો દિવસ છે. આજે 9 મહિના વીતી ગયા છે. માને આવવાનો સુંદર મજાનો સમય થયો છે. દેવી દેવતાઓ જાપ જપી રહ્યા છે કે માં પધારો, માં પધારો. ભક્તો સુંદર મજાના ગુણલા ગાઈ રહ્યા છે અને એવી માં જગદંબા આપણે બધાને આશીર્વાદ આપવા માટે પણ આપણે સુંદર મજાની કથાની અંદર પધારી રહ્યા છે. બધા પ્રેમથી અને ભાવથી જોરથી આપણે જય જયકાર કરવાનો છે. બોલો શ્રી અંબે માત કી જય હો. હે દક્ષ ઘરે આનંદ ભયો, જય હો સતી માત કી. દક્ષ ઘરે આનંદ ભયો, જય હો સતી માત કી. જય હો સતી માત કી, જય હો સતી માત કી. જય ભવાની માત કી, જય હો સતી માત કી. જય ભવાની માત કી. જય હો સતી માત કી. અરે દક્ષ ઘરે આનંદ ભયો, જય હો સતી માત કી.
ઘરે આનંદ ભયો जय हो सती मात की જય હો સતી માત કી जय भवानी मात की જય ભવાની માત કી जय हो मिया मात की જય હો ઉમિયા માત કી जय भवानी मात की આકાશમાંથી ઉતર્યા રે મોડી ભવાની માં આકાશમાંથી ઉતર્યા હોળી ભવાની સુંદર મજાના નવ દુર્ગા માતાજી આપણને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે માતાજીનું સુંદર મજાનું સ્વાગત કરવાનું છે અમારા વિનુભાઈ છગનભાઈ પટેલ પરિવારને વિનંતી કરું અહીંયા આગળ આવે અને સુંદર મજાનું જ્યારે નવ દુર્ગા માતા આપણી વચ્ચે આવે ત્યારે આ પરિવાર સુંદર મજાના માતાજીનું ચંદન તિલક કંકુથી અહીંયા સ્વાગત કરશે અને જેટલા પણ લોકો બેઠા છે બધાને વિનંતી છે કે આપણે ઊભો થઈ જવાનું છે કારણ કે આજે આપણી આ ધરા ઉપર માં ઉમિયા સાનિધ્યના અંદર આજે આપણા સૌની કુળદેવી માં આપણને આશીર્વાદ દેવા માટે આવી રહી છે ને જ્યારે માં આપણને આશીર્વાદ આપવા માટે આવે ત્યારે પણ આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈ જવાનું છે દરેક બેઠેલા ભક્તોને વિનંતી કરું પોતાના સ્થાન પર ઊભા થઈ વચ્ચેથી માતાજી આપણી વચ્ચે આવી રહ્યા છે આપણે પણ એ માતાજીના સુંદર મજાના ઊભા થઈ અને અહીંયાથી પૂજન કરી માતાજીના આશીર્વાદ લેવાના છે જે યજમાન પરિવાર છે અમારા વિનુભાઈ છગનભાઈ પટેલ પરિવાર એમને વિનંતી કરું કે સુંદર મજાની પૂજાની થાળી લઈ અહીંયા માતાજીનું સ્વાગત કરવાનું છે જ્યારે માતાજી આપણી વચ્ચે આવી જાય ત્યારે તો સમગ્ર પરિવાર વિનંતી કરીએ કે માતાજીને અહીંયાથી લાવવાના છે અને જ્યારે માતાજીએ આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે અંતરના આત્માથી આપણે માતાજીને વધાવવાના છે અહીંયા જે બેન દીકરી જે માતાજી બનીને આવ્યા છે એ ફક્ત કોઈની આજે દીકરી નથી કોઈની વહુ નથી કે કોઈ પરિવારની દીકરી નથી આજે આ સ્વયં આપણા કુળદેવી માં બનીને આપણી વચ્ચે આવી રહ્યા છે એ ભાવનાથી આ માતાજીને જોજો તો તમને પણ તમારી કુળદેવી માના આશીર્વાદ મળશે એ હાલો આકાશમાંથી ઉતર્યા રે મોડી ભવાની માં આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં સોને કી છડી રૂપે કી મશાલ જરિયાના જમાવાડી ચાચરના ચોકવાડી ચુવાડના ગોકવાડી ગબ્બરના પહાડવાડી પાવાગઢની પહાડવાડી ખમ્મા 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 રે मन खम्मा 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 रे सोने की छड़ी रूपे की मशाल जमावाड़ी चाचरना चौकवाड़ी बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे जय जय अम्बे बोल मारी अम्बे विश्वंभरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदन मावस जो विधाता दुर्बुद्धि ने दूर करी सद्बुद्धि आपो भगवती भव दुख कापो बोलो बड़ी भवरणे भटको भवानी सुजे नहीं लगी कोई जवानी भाषे भयंकर बड़ी मन ना उतापो पाहियो भगवती भव दुख कापो अरे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे जय जय अम्बे बोल मारी अम्बे बोल मारी अम्बे जय जय अम्बे जय जय अम्बे बोल मारी अम्बे बोल मारी बहुचर जय जय बहुचर बोल मारी बहुचर जय जय बहुचर बोल मारी उमिया जय जय उमिया बोल मारी महाकाली जय जय महाकाली बोल मारी महाकाली जय जय महाकाली बोल मारी मेलडी जय जय मेलडी बोल मारी चामुंडा जय जय चामुंडा बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे काम क्रोध मद मोह थकी छकेलो आडंबरे अति घणो मद थी बकेलो दोषो थकी दुषित ना करी माप पापो अंबारियो भगवती भव दुख कापो ना शास्त्र
ના શ્રવણનું પયપાન પીધો ન મંત્ર કે સ્તુતિ કથા નથી કાય કીધો શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો પંપાઈ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો બોલ મારી અંબે જય જય અંબે 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય અંબે માતની જય ભવાની માતની જય અંબે માતની જય ભવાની માતની જય અંબે માતની જય દુર્ગે માતની જય અંબે માતની જય દુર્ગે માતની જય 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 બોલો જય જય બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય સુંદર મજાના અમારા યજમાન પરિવાર વિનુભાઈ પટેલ પરિવાર સુંદર મજાનું માતાજીનું અત્રે પૂજન કરી રહ્યા છે જોરદાર માતાજીનું સ્વાગત આપણે બધાએ બે હાથ ઉપર કરી તાળીઓથી સુંદર મજાનો બોલો શ્રી ઉમિયા માત કે બોલો નવદુર્ગા માત કી જય હો જય બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય હરધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વસમાં વૃદ્ધિ દે ભાગવાની હે ભાગવાની હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी मुझ दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी હે દાસ જાની सज्जन सहित दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे मां भवानी सबने जंग मां जीत दे मां भवानी के माड़ी तारो के माड़ी तारो के माड़ी तारो जय जयकार हे अंबा तारो जय जयकार હે માડી તારો જય જયકાર હે અંબા તારો જય જયકાર મળું તારો જય જયકાર હે અંબા તારો જય જયકાર હે માડી તારો જય જયકાર હે અંબા તારો જય જયકાર અહીંયા સમગ્ર યજમાન પરિવાર સુંદર મજાના માતાજીનું પૂજન કરીને આશીર્વાદ લઈ રહ્યા છે અમારા આકાશભાઈને વિનંતી કરું કે સમગ્ર યજમાન પરિવારનું લઈ અને જે ઝૂલો અહીંયા આપણે મૂકવામાં આવ્યો છે જેની અંદર માતાજી બિરાજમાન છે એ માતાજીનું સર્વપ્રથમ એ લોકો પૂજન કરે ઝૂલાનું સુંદર મજાનું પ્રાગટ્ય કરાવે સર્વપ્રથમ દર્શને પોતે કરીને ત્યારબાદ આપણને સૌને માતાજીના દર્શન કરવાનો અવસર આપે તો અમારા સમગ્ર યજમાન પરિવારને વિનંતી કરું અહીંયા આગળ આવે સુંદર મજાનું માતાજીનું પ્રાગટ્ય કરી સર્વપ્રથમ દર્શન પોતે કરી માતાજીનો ઝૂલો ઝૂલાવાનો જે અવસર આજે અમારા પટેલ પરિવારને આ ભાગ્ય મળ્યું છે એનો સુંદર મજાનો લાભ અહીંયાથી આ પટેલ પરિવાર લેશે અને માતાજીના સર્વપ્રથમ દર્શન કરી આપણને સૌને માતાજીના દર્શન કરાવવાનો અવસર આપશે તો અમારા પરિવારને વિનંતી કરીએ કે ઝૂલાનું સુંદર મજાનું પ્રાગટ્ય કરાવે બોલીએ કુળદેવી માત કી બોલીએ ઉમિયા માત કી બોલીએ અંબે માત કી હો બોલીએ બહુચર માત કી જય હો બોલીએ નવદુર્ગે માત કી સુંદર મજાના યજમાન પરિવાર અમારા વિનુભાઈ પટેલ તેવી અમારા સર્વપ્રથમ બેન શ્રી અમારા વીણાબેન પંડ્યા માતાજીને ચૂંદડી અર્પણ કરી રહ્યા છે એકવાર જોરદાર તાળી પાડી આપણે અમને વધાવો અને સર્વપ્રથમ ચૂંદડી એ અહીંયાથી અર્પણ કરશે બીજી ચૂંદડી અમારા રાણુબા ફતેહસિંહ ઝાલા ગાંધીનગરથી જે પધાર્યા છે એ માતાજીને ચૂંદડી અહીંયાથી ઓઢાડશે તો વિનંતી કરું બેનને કે ભગવાનના પૂજન કરી એ ચૂંદડી તમારા ઘરે લઈ જવાની છે બેઠેલા જેની પણ ઈચ્છા હોય ઝડપથી અહીંયા આગળ આવજો અને સુંદર મજાના માતાજીના ગરબા પણ અહીંયાથી આપણે ગાવાના છે માતાજીને સુંદર મજાનો ચીકીનો પ્રસાદ પણ આપણે ધર્યો છે અને આજે આપણા બધાનું ભાગ્ય ખૂબ સુંદર છે કારણ કે અહીંયા આપણે સૌએ ચીકીનો પ્રસાદ ધર્યો છે તો આપણા ડભોળા ગામની અંદર ડભોળિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને ત્યાં પણ દાદાને સુંદર મજાની કહેવાય કે સુખડીનો પ્રસાદ ધરતા હોય છે
તેવા અમારા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી હીરાભાઈ જીવાભાઈ પટેલ પરિવાર અહીંયા આવ્યા છે, હાજર છે. અત્યારે અમારા હીરાભાઈ આવ્યા છે. એકવાર જોરદાર તાળી પાડી અમારા ટ્રસ્ટીને આપણે ખાસ વધાવીશું. આજે માતાજીને સુંદર મજાની પ્રસાદ અમારા હીરાભાઈ જીવાભાઈ પટેલ પરિવાર તરફથી પણ ચડાવવામાં આવી છે. એકવાર જોરદાર તાળી પાડી અને આપણે એમને બતાવવાના છે, કારણ કે ડભોળાની અંદર જે સુંદર મજાના દાદાના ધામની અંદર જે સુખડી ધરાય છે એ સુખડી આજે આપણને સૌને પણ પ્રસાદ રૂપે અહીંયાથી મળવાની છે. અમારા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી હીરાભાઈ જીવાભાઈ પટેલ પરિવારને વિનંતી કરું અહીંયા આગળ આવે, પોથીજીના સુંદર મજાના આશીર્વાદ લે, માતાજીના સુંદર મજાના આશીર્વાદ લે અને એક ચુંદડી એમને પણ આપણે અહીંયાથી આપીએ, કારણ કે હનુમાનજી મહારાજના આશીર્વાદ તો સદાય એમના ઉપર છે, પણ માતાજીના આશીર્વાદ પણ સદાય એમને મળે અને સુંદર મજાના પોતાની કુળદેવી માને યાદ કરી એમને પણ અહીંયાથી એક ચુંદડી ભેટ સ્વરૂપે આપણે આપીશું. તો વિનંતી કરીએ અને અમારા ટ્રસ્ટી માટે આપણે જોરદાર તાળી ફરીથી એકવાર પાડીશું. બીજા જેને પણ આ સુંદર મજાની માતાજીને ચુંદડી અર્પણ કરવી હોય ઝડપથી અહીંયા આગળ આવજો અને ફક્ત ને ફક્ત 500 રૂપિયા આપી આ લાભ તમે અહીંયાથી લઈ શકશો. અને દરરોજ આપણે અલગ અલગ નાસ્તો કરીએ છીએ, જેમાં આજે સુંદર મજાનો ભગવાનને નાસ્તો જેને કર્યો ધરાવ્યો છે અમારા મુકેશભાઈ બળદેવભાઈ પટેલ પરિવાર. એકવાર જોરદાર તાળી અમારા પટેલ પરિવારને અહીંયા વધાવો. અને એ પરિવાર અહીંયા હાજર હોય તો એમને પણ વિનંતી કરું કે અહીંયા આગળ આવે, વ્યાસપીઠના આશીર્વાદ લે અને માતાજીને સુંદર મજાની ચુંદડી એ પણ અહીંયાથી ખાસ ધરાવી અને આ ચુંદડી અહીંયાથી સ્વીકાર કરે અમારા મુકેશભાઈ બળદેવભાઈ પટેલ પરિવાર. ફરીથી એકવાર જોરદાર તાળી પાડી આ પરિવારને વધાવો, જેમના તરફથી આજે ભગવાનને સુંદર મજાનો નાસ્તો ધરાવ્યો છે ને એ નાસ્તો છેલ્લે આપણે સૌ અહીંયાથી કરીશું. ખૂબ ખૂબ સાધુવાદ. અમારા બંને બહેનોના સુંદર મજાના પૈસા અહીંયા જમા થાય છે. એકવાર જોરદાર તાળી પાડી અમારા વીણાબેન પંડ્યા અહીંયા ખાસ એમને વધાવો, જેમના તરફથી સુંદર મજાના 501 રૂપિયા ચુંદડીની અંદર મળ્યા છે. સાથે અમારા રાણુબા, એકવાર જોરદાર તાળી પાડી આપણે એમને પણ અહીંયાથી વધાવીશું. સુંદર મજાની માતાજીને ચુંદડી અહીંયાથી ભેટ સ્વરૂપે અર્પણ કરશે. બોલો શ્રી ડભોડિયા હનુમાનજી મહારાજ કી જય. અહીંયા અમારા કપિલાબેન ભરતભાઈ પટેલ સુંદર મજાની માતાજીને ત્રીજી ચુંદડી ચડાવે છે. એકવાર જોરદાર તાળી પાડી અમારા કપિલાબેનને આપણે વધાવીશું. સાથે અમારા અંજનાબેન રાજુભાઈ, જોરદાર તાળી પાડી અમારા અંજનાબેનને પણ આપણે અહીંયાથી વધાવીએ. સુંદર મજાની માતાજીને ચુંદડી અહીંયાથી ભેટ સ્વરૂપે અર્પણ કરી અને આશીર્વાદ અહીંયાથી પણ પ્રાપ્ત કરી રહ્યા છે. અત્યારે સમગ્ર વિશ્વની અંદર આપણા ડભોડાના હનુમાનજી મહારાજનું અમારા કંચનબેન બાબુભાઈ પટેલ પરિવાર, અમારા મધુબેન રમેશભાઈ પટેલ પરિવાર માતાજીને સુંદર મજાની ચુંદડી અર્પણ કરે છે. એકવાર જોરદાર તાળી પાડી આપણે એમને વધાવો. અમારા કંચનબેન અશોકભાઈ પરિવાર માતાજીને ચુંદડી અહીંયાથી ભેટ સ્વરૂપે અર્પણ કરે છે. અમારા મમતાબેન મહેશભાઈ પરિવાર પણ માતાજીને સુંદર મજાની ચુંદડી અહીંયા ભેટ સ્વરૂપે અર્પણ કરશે. અમારા દિનેશભાઈ છગનભાઈ દિવાણી પરિવાર, એકવાર જોરદાર તાળી પાડી આપણે એમને પણ વધાવીએ. પણ માતાજીને સુંદર મજાની ચુંદડી અહીંયાથી અર્પણ કરી રહ્યા છે. અમારા દેવિકાબેન દિનેશભાઈ પરિવાર પણ માતાજીને ચુંદડી અહીંયાથી ભેટ કરશે. એકવાર જોરદાર તાળી પાડી આપણે એમને પણ વધાવો. અમારા અશુબેન વિષ્ણુભાઈ પરિવાર માતાજીને અહીંયાથી ચુંદડી અર્પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ સાધુવાદ છે. જે બેઠા છે એમને ખાસ વિનંતી છે કે આ આજનો જે લાભ છે ચુંદડીનો એ લાભ લેજો, કારણ કે વારે વારે આ અવસર અહીંયા આવશે નહીં અને માતાજીના આશીર્વાદ લેવાનો સુંદર મજાનો અવસર આજે આપણને મળ્યો છે. અને અહીંયા ખૂબ ઓછી આપણે ચુંદડી લાવ્યા છીએ.
તો આ ચૂંદડીની કિંમત અત્યારે ફક્ત 500 રૂપિયા છે. અમારા કોકિલાબેન સુંદર મજાની માતાજીને અહીંયાથી ચૂંદડી ભેટ કરી રહ્યા છે. ખૂબ ખૂબ એમને પણ સાધુવાદ. અને જ્યારે સુંદર મજાની ચૂંદડી ભગવાનને અહીંયાથી ચડી રહી છે, ત્યારબાદ આપણે સૌએ સાથે મળી ભગવાનના સુંદર મજાના માતાજીના ગરબા આજે આપણી કુળદેવી માનો પાલવ પકડી માતાજીની સાડીનો છેડો પકડી આપણે ગાવાનો અવસર આપણને અહીંયાથી મળશે. કારણ કે આ માતાજી જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે એ માતાજીના આશીર્વાદ લઈ અને પછી જ આજે આપણે અહીંયાથી નાસ્તો પ્રસાદ લેવાનો છે. અને જે પણ આજે ચીકીનો પ્રસાદ લાવ્યા છે એમને વિનંતી કરું કે અહીંયા ભગવાનને તમારો પ્રસાદ ધરાવી દેજો, તો જેથી આરતી બાદ તરત જ એ ચીકીનો પ્રસાદ પણ વિતરણ રૂપે થઈ શકે. અને ગઈકાલે આપણે જાહેરાત કરી કે બેઠેલા દરેક ભક્તો ચીકીનો પ્રસાદ લાવજો. અને ખરેખર ખુશીની વાત છે કે બધા જ ભક્તો આજે ચીકીનો પ્રસાદ લાવ્યા છે. એકવાર જોરદાર તાળી પાડીએ, તમામને આપણે અહીંયાથી વધાવીએ. ખૂબ ખૂબ એ તમામ પરિવારને અહીંયાથી સાધુવાદ છે કે જેમને પોતાના તરફથી ભગવાનને સુંદર મજાનો પ્રસાદ અહીંયા ધર્યો છે. આવતીકાલે અમારા રિકિનભાઈ જગદીશભાઈ પટેલ પરિવાર પોથીજી પૂજન અને આરતીની અંદર 2500 રૂપિયાનું યોગદાન લખાવ્યું છે. એકવાર જોરદાર તાળી પાડી અમારા રિકિનભાઈ જગદીશભાઈ પટેલ પરિવારને અહીંયાથી વધાવીએ. સાથે પ્રસાદની અંદર અમારા ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ પરિવારનું નામ આવે છે, એમને પણ તાળીઓના ગડગડાટથી આપણે આ જગ્યા ઉપર વધાવીશું. બીજા જેને પણ આવતીકાલે પ્રસાદ નાસ્તાની અંદર પોતાનું નામ નોંધાવવું હોય ખાસ અહીંયા લાભ લેજો. અમારા છગનભાઈ વાલજીભાઈ મણિનગર કંપા, એકવાર જોરદાર તાળી પાડી આપણે એમને વધાવો. સુંદર મજાના માતાજીને ચૂંદડી અહીંયાથી અર્પણ કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ સાધુવાદ. ભાઈઓ પણ આની અંદર લાભ લેજો, કારણ કે આ અવસર આપણને આ જગ્યા ઉપર મળ્યો છે. એવું જરૂરી નથી ફક્ત બહેનો, ભાઈઓ પણ આની અંદર જોડાઈ શકે છે અને આ ચૂંદડી માતાજીને અર્પણ કરી પોતે પોતાના ઘરે અહીંયાથી લઈ જઈ શકે છે. હે આજ મને આનંદ વધ્યો યતિ ગણોમાં, હે ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં. અમારા દેગામ ગાયત્રી કંપાથી ધોળુ પરિવાર પધાર્યા છે, એ પણ માતાજીને ચૂંદડી અર્પણ કરે છે. એકવાર જોરદાર તાળી પાડી અમારા ધોળુ પરિવારને પણ આપણે અહીંયાથી વધાવીએ. ખૂબ ખૂબ એમને પણ સાધુવાદ છે. ગાયત્રી કંપા માતાજીને ચૂંદડી અહીંયાથી ભેટ સ્વરૂપે અર્પણ કરી માતાજીના આશીર્વાદ અહીંયાથી પ્રાપ્ત કરી રહ્યા છે. છો ઈચ્છા પ્રતિપાળ દો યમૃતવાણી, સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારો માં, બાળ કરી સંભાળ કર જાલો મારો માં. કોઈને પણ હજુ પણ પરમાત્મા નામની સુંદર મજાની માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એ બધા ઝડપથી આશીર્વાદ પ્રાપ્ત કરીશું. થોડીક ક્ષણો માટે ફરી એકવાર જેમને પણ માતાજીની ચૂંદડી લેવાની ઈચ્છા હોય ઝડપથી લાભ લઈ લઈશું. બીજે બાપુને વિનંતી કરીએ કે સુંદર મજાની કથા આપણા બધાને થોડીક ક્ષણો માટે ગરબા પણ બધાની ઈચ્છા છે. આજે માનું પ્રાગટ્ય થયું હોય તો ગરબે રમવાની બધાની ઈચ્છા હોય અને એમાં પણ નવદુર્ગાના સાનિધ્યમાં માં નવદુર્ગાની સાથે આ સુંદર મજાના અવસરનો લાભ લેવાનો આપણા બધાને મોકો મળ્યો છે. તો દરેક જણ એની અંદર પણ જોડાવાનું